બોલો જય સરદાર. સરદારના ધામમાં છીએ અને સરદારના એવા કાર્યક્રમ અને એવા આપણે ઓફિસમાં છીએ કે કદાચ આપણી પાસે બળ ન હોય તો બળ આવી જાય. બોલો જય સરદાર. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જે એક આમંત્રણ અહીંયા સરદારધામ તરફથી શિક્ષણ સેલ અંતર્ગત આપ્યું હતું એ બદલ જે કોઈ અહીંયા આમંત્રણને માન આપીને પધાર્યા છે, જાગૃત વાલીઓ, ઘણા વાલીઓને મળ્યા હશે મેસેજ, ઘણા વાલીઓએ મેસેજ વાંચ્યા હશે, ઇગ્નોર કર્યા હશે અને મૂકી દીધા હશે, અને ઘણા વાલીઓએ તો એ મેસેજ કોઈ ગ્રુપમાં શેરે નહીં કર્યા હોય. હવે આપણે જવું નથી ને આપણે ક્યાં કોઈને કહેવાનું, કારણ કે આમ અમથા ઘણા મેસેજ આપણે શેર કરશું, પણ આ મેસેજ નહીં શેર કર્યો હોય. અમારા આમંત્રણને માન આપીને અહીંયા જે કોઈ પેરેન્ટ્સ અહીંયા પધાર્યા છે એ બધા પેરેન્ટ્સ અને બધા વિદ્યાર્થીઓ માટે એક વખત જોરદાર તાળીઓ. કારણ કે આ પ્રોગ્રામનો મેઇન જો કોઈ અંશ હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓ છે. સૌપ્રથમ આપણે સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એટલે સરદાર ધામ ની ઓફિસમાં આપણે અહીંયા ભેગા થયા છીએ અને સરદાર ધામ એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એમ સરદાર ધામ પ્રેરિત આ એક પ્રવૃત્તિ છે શિક્ષણને લગતી, સરદાર ધામ શિક્ષણ સેલ, કે જેમાં શિક્ષણને લગતા, શિક્ષણને સાથે જોડાયેલા અલગ અલગ કોલેજના, અલગ અલગ સ્કૂલના પ્રતિનિધિઓ આપણી સાથે છે. અલગ અલગ શિક્ષકો પણ આપણા શિક્ષણ સેલમાં જોડાયેલા છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય, શિક્ષણ સેલની ટીમ કદાચ 150થી પણ વધારે શિક્ષકો આપણી સાથે જોડાયા છે. એમાંના તમારી સ્કૂલના શિક્ષકો પણ અમારી સાથે હશે જે શિક્ષણ સેલમાં જોડાયા છે. અને શિક્ષણ સેલનું મેઇન કામ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની અવેરનેસ, એમના કરિયરને લગતી અવેરનેસ, આ આપણું મેઇન મોટિવ છે સરદાર ધામનો. આજનો આ પ્રોગ્રામ છે કારકિર્દી માર્ગદર્શન ધોરણ 10 પછી શું. આ કારકિર્દી માર્ગદર્શનમાં પધારેલા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મંચ પરના મહાનુભાવો, સૌપ્રથમ તો જે આપણને શિક્ષણ સેલમાં અથવા શિક્ષણને લગતા આ પ્રોગ્રામમાં કારકિર્દી માર્ગદર્શનમાં જે કોઈ મહેમાનો આપણી સાથે છે, આપણે એમનો થોડોક નાનકડો પરિચય કરાવીશું અને આપણે એમને તાળીઓથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ હું જેનું નામ અહીંયાથી બોલું, ખાસ મિત્રો ઊભા થશે. સૌથી પહેલાં તો કૌશિકભાઈ ઢોલા સાહેબ, પ્લીઝ, MK એડવાઇઝર, અને એમને ટીચિંગ ફિલ્ડમાં 11 વર્ષનો અનુભવ છે અને પોતે પ્રોફેસર, શાસિત કોલેજ, કદાચ તમે નામ સાંભળ્યું હશે, અહીંયા વરાછા રોડ પર આપણી એન્જિનિયરિંગ કોલેજ છે, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, એમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં સાહેબે 11 વર્ષ સુધી સેવા બજાવી છે. થેન્ક યુ સર. બીજું છે આપણી સાથે હિમાંશુભાઈ રાખોલિયા, પ્લીઝ. હિમાંશુભાઈ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે અને પોતે શાસિત કોલેજ એટલે કે શાસિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે આપણે અહીંયા ધારુકા કેમ્પસ, જે તાપી કેમ્પસ છે એની અંદર એન્જિનિયરિંગ કોલેજ છે, એમાં પ્રોફેસર છે. સાથે સાથે તાપી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મયુરભાઈ લાઠિયા, એમને પણ આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીશું. આજનું જે ધોરણ 10 પછી શું એમનું જે મેઇન તમને કરિયર ગાઈડન્સ આપવાના છે અશ્વિનભાઈ સવાણી, પ્લીઝ. અશ્વિનભાઈ સવાણી એ શિક્ષણનો જીવ છે. ઘણા વર્ષોથી શિક્ષણ પ્રત્યે એમનો લગાવ રહ્યો છે અને ઘણા વર્ષોનો એમનો અનુભવ છે શિક્ષણમાં. એમની પોતાની એક ઇન્સ્ટિટ્યૂટ છે, આઈટી ઇન્સ્ટિટ્યૂટ, વીટેક આઈટી ઇન્સ્ટિટ્યૂટ, જેમાં અલગ અલગ કમ્પ્યુટરને લગતા ઘણા બધા કોર્સિસ એ પોતે કરાવે છે. એ સાથે સાથે આપણી સાથે બીજા સર પણ છે, પરેશભાઈ માંગુકિયા સાહેબ. જોરદાર તાળીઓ સાથે પરેશભાઈને આપણે વધાવીશું. પોતે કેમેસ્ટ્રી સબ્જેક્ટ લે છે અને એલએન કોચિંગ ક્લાસીસ, કદાચ નામ સાંભળ્યું હશે, એલએન આકાશ, તો એ કોચિંગ ક્લાસમાં પોતે કેમેસ્ટ્રી સબ્જેક્ટ લે છે. થેન્ક યુ સર. સાથે સાથે આપણી સાથે જિગ્નેશભાઈ ભડકોલિયા, પોતે એડવોકેટ છે અને અહીંયા આપણા પ્રોગ્રામમાં આમંત્રણને માન આપીને વધાર્યા છે. જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીશું. આપણા જૂના અને જાણીતા અને પોતે ખૂબ જ સારા એવા ચિત્રકાર છે એવા સ્નેહી પટેલ, ઇંગ્લિશના પોતે ટીચર છે અને જે પટેલ હાઈસ્કૂલમાં પોતે અત્યારે સેવા બજાવી રહ્યા છે અને આખા પ્રોગ્રામના પેલા કહે ને કે ડાયરેક્ટર કહો, તમે પ્રોડ્યુસર કહો, કે આખા પ્રોગ્રામને જેણે આ જીવંત સ્વરૂપ આપ્યું છે એવા નરસિંહભાઈ સવાણી સર, એક વખત જોરદાર તાળી સાથે આ પ્રોગ્રામમાં
હું એટલું કહીશ કે આ પ્રોગ્રામને જો કદાચ જીવતો કર્યો હોય તો નરસિંહભાઈ સવાણી સાહેબ છે. એ પોતે કન્વીનર, સરદાર ધામ યુવા સંગઠનના પોતે કન્વીનર છે. તમને હું એક ખાસ વાત કહી દઉં કે એમણે પોતાનું હવે પછીનું જીવન, એમના બે દીકરીઓ એકદમ પોતે એમ કહે ને કે ઓલમોસ્ટ એવા નિવૃત્ત થવાના આરા પર છે, અને એમણે પોતાનું સમર્પિત જીવન અહીંયા સરદાર ધામમાં કર્યું છે. કદાચ હવે તમે ગમે ત્યારે અહીંયા આવશો ને ઓફિસ પર તો નરસિંહભાઈ સવાણી તમને અવેલેબલ થશે. જોરદાર તાળીઓ સાથે મારું નામ સુરેશ બલર છે અને હું પણ શિક્ષણ સેલ સાથે જોડાયેલો છું. હવે આપણે પ્રોગ્રામને વધારે ટાઈમ ન લેતા આપણે પ્રોગ્રામને આગળ વધારીશું. પ્રોગ્રામની શરૂઆત આપણે રાષ્ટ્રગીત સાથે કરીશું. હું બધાને વિનંતી કરીશ કે રાષ્ટ્રગીતની મર્યાદા જળવાય એ રીતે આપણે રાષ્ટ્રગાન કરીશું. ગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. કયા ટાઈપની એક્ટિવિટી સાથે સરદાર ધામ જોડાયેલું છે એની નાનકડી એવી ડોક્યુમેન્ટરી આપણે નિહાળીશું. અને હું રિક્વેસ્ટ કરીશ કે ડોક્યુમેન્ટરી શરૂ કરે સર પ્લીઝ. એક વિશાળ પરિસર બનાવવું હોય ને તો લાખો ટન કોન્ક્રીટ, લાખો મેટ્રિક ટન લોખંડ અને હજારો ટન તાંબુ પૂરતા છે. પણ જ્યારે એક સપનાને હકીકત બનાવવું હોય ને તો જોઈએ મક્કમ ઈરાદાઓ, સંપૂર્ણ સમર્પણ, પાક્કી પ્રતિબદ્ધતા અને દાતાઓનો સાથ અને સહકાર. બસ કંઈક આવા જ મજબૂત પાયાઓ પર નિર્માણ થઈ ગયું છે એક સપનાનું. પણ આ વાત અહીં અટકતી નથી. અહીં શરૂ થાય છે આ સફરનો નવો અધ્યાય. કારણ કે 11 સપ્ટેમ્બર 2021ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર ધામના લોકાર્પણ સાથે કન્યા છાત્રાલય ફેઝ 2નું ભૂમિપૂજન કર્યું અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદાર સાહેબના સપનાને આગળ વધારવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. सरदार धाम के सभी ट्रस्टी, मेरे मित्र भाई श्री गागजी भाई, ट्रस्ट के सभी सम्मानित सदस्यगण, इस पवित्र कार्य को आगे बढ़ाने में अपने यहाँ योगदान देने वाले सभी साथी भाई और बहनों, मैं हमारे प्रेरणा स्रोत लोह पुरुष सरदार साहब के चरणों में भी प्रणाम करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं. आपके प्रयासों से आज सरदार धाम के इस भव्य भवन के लोकार्पण के साथ ही फेज 2 कन्या छात्रालय का भूमि पूजन भी हुआ है. स्टेट ऑफ आर्ट बिल्डिंग, आधुनिक संसाधनों से युक्त कन्या छात्रालय, आधुनिक लाइब्रेरी, ये सभी व्यवस्थाएं अनेकों युवाओं को सशक्त करेगी. मुझे पूरा भरोसा है कि सरदार धाम न केवल देश के भविष्य निर्माण का एक अधिष्ठान बनेगा, बल्कि आने वाली पीढ़ियों को सरदार साहब के आदर्शों को जीने की प्रेरणा भी देगा. અને સરદાર સાહેબના આ સપનાને સાકાર કરવાની નેમ લીધી છે એમના વારસદાર એવા સરદાર ધામના સૌ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ
અને ટ્રસ્ટીશ્રીઓએ નમસ્કાર. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી પ્રેરિત થઈને સરદાર ધામે મિશન 2026 અંતર્ગત સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે, યહૂદી સમાજની બરોબરી કરવા માટે એક વિચારિક આર્થિક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે. એ અભિયાનમાં જોડાવા માટે સમાજ શ્રેષ્ઠીઓને, બિઝનેસમેનોને હું પ્રમુખ સેવક ગગજી સુત્રિયા આપ સૌને વિનંતી કરું છું, આહ્વાન કરું છું. આવો આપણે સૌ સાથે મળીને આ વિચાર યાત્રા દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સરદાર સાહેબના સપનાના સમાજનું નિર્માણ કરીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈને એકતા દ્વારા દેશ અને દુનિયામાં એક સરદાર સાહેબનું નામ રોશન કરીએ. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ. અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પ સાથે જ નિર્માણ થયું છે સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા સરદાર ધામનું. અંદાજિત ₹200 કરોડના પ્રોજેક્ટ ખર્ચ પર અંદાજિત 7 લાખ સ્ક્વેર ફૂટથી વધુનું બાંધકામ. તૈયાર થયેલું સરદાર ધામ ફક્ત એક વિશાળ બિલ્ડિંગ જ નથી. દીકરીઓના શમણાઓને સાકાર કરવાનું મોકળું મેદાન મળે એ માટે અલાયદી હોસ્ટેલ છે. દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉડવા માટે ખુલ્લું આકાશ મળે એ માટે અલગ છાત્રાલય છે. દુનિયા સાથે ઓનલાઈન જોડાવવા માટેનું પ્લેટફોર્મ બને છે ઈ લાઇબ્રેરી. પુસ્તકોના વિશાળ દરિયામાં જ્ઞાનનો સાગર વહે છે પુસ્તકાલય અને વાંચનાલય દ્વારા. સંબંધોને મળવાની મોકળાશ આપતા વિશાળ હોલ છે. વિચારોનું ભાથું મેળવવા માટે ઓડિટોરિયમની સુવિધા પણ છે. દેશ અને દુનિયામાંથી પધારતા દ્રષ્ટિશ્રીઓની મહેમાન ગતિ કરવા અલાયદી વ્યવસ્થા છે. યુવા શક્તિને વિશેષ ઉપયોગી થવા માટે એમને રાહ ચીંધવા વિવિધ કાર્યાલયો છે. ફિટનેસના મંત્રને સાકાર કરવા જિમ્નેશિયમ અને સ્વાસ્થ્ય સંભાળ માટે હેલ્થ કેર યુનિટ છે. પોષણ તંત્રને આધાર આપવા હાઇજેનિક રસોડું અને ડાઇનિંગ હોલ છે. પણ આ તો ફક્ત શરૂઆત માત્ર છે, કારણ કે લક્ષ્યો જેટલા વિશાળ છે ને એટલો જ વિશાળ દ્રષ્ટિકોણ પણ છે. જેના માટે 4 ઝોનમાં દીકરા અને દીકરીઓ માટે સુવિધાયુક્ત અને પરવડે તેવા છાત્રાલયો તેમજ ઇન્સ્ટિટ્યૂટ્સનું નિર્માણ થવાનું છે. અને આ ખાલી વાતો જ નથી, ઝડપી અમલની પૂરી તૈયારી પણ છે. જે મજબૂત પાયા સાથે આવનારી પેઢીના ઉન્નત જીવનનું નિર્માણ કરશે અને એમને બનાવશે સમાન સાથે સન્માનના હકદાર. યંગ જનરેશનના બ્રાઇટ ફ્યુચરનો પ્લાન પણ છે, જેના માટે સિવિલ સર્વિસ કેન્દ્ર સતત કાર્ય કરે છે. સાથે રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્રને સાકાર કરવા યુવાનોને મળશે વહીવટી તંત્ર, ડિફેન્સ, ન્યાયતંત્ર, રાજતંત્ર અને મીડિયા તંત્ર માટે સઘન તાલીમ. યંગ આંત્રપ્રિન્યોર માટે ફ્યુચરિસ્ટિક વિઝનનો ખ્યાલ પણ રાખે છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. અને પાટીદાર ઉદ્યોગપતિઓની સાફલ્ય ગાથાઓનું સફળ પરિણામ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ભારોભાર ભરેલા રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ સાથે બન્યું છે યુવા તેજ અને તેજસ્વીની સંગઠન. કારણ કે ભવિષ્ય કેવું હોવું જોઈએ, એને આખરી ઓપ કઈ રીતે આપવાનો છે, એ તો સરદાર સાહેબે દાયકાઓ પહેલા જ કીધું હતું. तो हिंदुस्तान का भविष्य किस तरह से होगा, किस तरह से बनाना, वो हमारे हाथ की बात है. અને સરદાર સાહેબના આ માર્ગદર્શન સાથે પરોપકાર, પરિશ્રમ અને પ્રમાણિકતા સાથે
પ્રગતિના સોપાનો સર કરવાના જુસ્સા સાથે આવો સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ સંકલ્પને સાકાર કરીએ. જય સરદાર, જય હિન્દ. ડોક્યુમેન્ટરી ઘણા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે પહેલી વાર જોઈ હશે. સરદાર ધામ એક એવી વિચારધારા છે કે એના પરિણામ આવનારી પેઢી અહીંયા જે બેઠી છે નાની એને મળશે. કદાચ એક એવું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે સરદાર ધામ કે એના ફળ જ્યારે મળશે ત્યારે અકલ્પનીય હશે બધા ક્ષેત્રોમાં. એ શિક્ષણ હોય, ઉદ્યોગ જગત હોય કે ગવર્મેન્ટ એક્ઝામ હોય. આજે સરદાર ધામ સંસ્થામાંથી પાસ થઈને એટલા બધા સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ જોબમાં લાગ્યા છે કે સરકારની કચેરીમાં એક સમય હતો કે પગ મૂકે તો દૂર દૂર સુધી કોઈ આપણું નહોતું. અત્યારે એક ઓફિસ કે એક જગ્યા એવી નહીં હોય સરકારના જે કંઈ કાર્યક્ષેત્ર છે એમાં કે એમાં આપણો સરદાર ધામમાંથી ભણેલો સ્ટુડન્ટ ત્યાં નહીં ગયો હોય. બધા પેરેન્ટ્સને પણ મારી રિક્વેસ્ટ છે કે એટલી બધી જગ્યાએ સરદાર ધામના કામ ચાલે છે. તમે સૌરાષ્ટ્ર જતા હોય, અમદાવાદ થ્રુ કદાચ જતા હો અથવા અમદાવાદ જતા હો તો અચૂક સરદાર ધામની મુલાકાત લેજો. જે બતાવ્યું છે ને એનાથી પણ કંઈક અલગ છે, એનાથી પણ કંઈક સારી વસ્તુ તમને ત્યાં જોવા મળશે, એનો અનુભવ થશે. એવું સરદાર ધામ એક વખત બધા જ ફરીથી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે જોરદાર તાળીઓ. સરદાર ધામ માટેની હજુ વિશેષ માહિતી કે જેમાં પોતાનું જીવન જેમણે સમર્પિત કર્યું છે અને પોતાનો તમામ ટાઈમ, આખા દિવસનો મેજોરિટી ટાઈમ અહીંયા જે સમર્પિત કરે છે એવા શ્રી નરસિંહભાઈ સવાણી સાહેબને, જે કન્વીનર સરદાર ધામ યુવા સંગઠન અને શિક્ષણ સેલ છે, સીએ સેલ છે, કેટલા બધા એવા અહીંયા યુનિટ જે ચાલે છે એમના પોતે મેં કીધું એમ કે ડાયરેક્ટર પ્રોડ્યુસર પોતે જ છે એવા નરસિંહ કાકાને, નરસિંહભાઈ સવાણી સાહેબને જનરલી કેવું કે અમે એમને નરસિંહ કાકા કે એટલે પેલું કે ને બાય ડિફોલ્ટ આવી જ જાય છે. શું નરસિંહભાઈ સવાણી સાહેબને જોરદાર તાળીઓ સાથે આપણે પહેલા વધાવીએ અને એમને હું સરદાર ધામ હજુ એની રસાળ શૈલીમાં ખરેખર સરદાર ધામ શું કરે છે એમની માહિતી આપશે. જોરદાર તાળીઓ સાથે નરસિંહ કાકાને વધાવીએ આપણે. જય સરદાર. આવું ઢીલું ઢીલું આપણા પાટીદાર ને એમાંય યંગ અને એમાંય સરદાર ધામના આંગણે બેઠા હોય જ્યાં સરદાર સાહેબના વિચારોનો સમાજ કેવો હોવો જોઈએ, પરિકલ્પના, બે હાથ મુઠ્ઠી કચકચાવીને જય સરદાર, જય સરદાર. હમણાં ક્લિપમાં આપણે સરદાર સાહેબની ખાલી એક જ સેન્ટેન્સ જોયું કે સમાજ કેવો હોવો જોઈએ આપણા હાથની વાત છે. પણ ખરા અર્થમાં અત્યારે એ તો છે, પણ આપણું ઘર, આપણો પરિવાર કેવો હોવો જોઈએ એ પણ આપણા હાથની વાત છે. અને એના ભાગરૂપે જ અમે આજે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર, દરેક વાલીને મૂંઝવતો પ્રશ્ન કે બાળક 10મું એક્ઝામ આપ્યા પછી કે એને આર્ટ્સ રખાવશું, કોમર્સ રખાવશું, સાયન્સ રખાવશું તો એમાં એ ગ્રુપ લઈશું, બી ગ્રુપ લઈશું, આવી ઘણી મૂંઝવણો હોય. બહુ બધા પેરામીટર્સ હોય પસંદગી, કારકિર્દી પસંદગી કરવી. અત્યારે તમે સાયન્સ લો, દીકરાને કદાચ આર્ટ્સમાં રસ હોય, બીજી કોઈ કલામાં રસ હોય, કોમર્સમાં રસ હોય અને આપણે સાયન્સ લેવડાવી દીધું પછી એ ગાડી એ રોડ જ ચાલે, ત્યાંથી પાછા વળવાનો રસ્તો નથી હોતો. એટલે અંદા કરતાં ટફેસ્ટ ટાઈમ જો હોય તો આ 10મા પછીનો. 10મા પછી તમે સાયન્સ રાખ્યું, દીકરાને ઈચ્છા ન હોય અને તમે પરાણે રખાવ્યું હોય, તમને પણ ખ્યાલ ન હોય, તમે આજુબાજુના સરાઉન્ડિંગ તમારી પાસે જેટલું નોલેજ હોય એ નોલેજથી તમે એમને સજેશન આપ્યું હોય અને દીકરા પાસે પણ આ ટીનેજ છે, હજી યુવાવસ્થાના ઉંમરે ઉભેલા દીકરાને પણ એની કારકિર્દી વિશે એટલી સભાનતા ન હોય તો એ સરદાર ધામ જે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, તો સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ ક્યારે શક્ય છે? તો કે સમાજની નવી પેઢી શૈક્ષણિક રીતે મજબૂત હોય, સક્ષમ હોય, વૈચારિક રીતે સક્ષમ હોય, સામાજિક રીતે સક્ષમ હોય અને એ જ્યારે આર્થિક ઉપાર્જનમાં આવે ત્યારે એ આર્થિક રીતે સક્ષમ હોય. પણ આર્થિક રીતે સક્ષમ ત્યારે જ થઈ શકાય કે તમે શૈક્ષણિક રીતે સક્ષમ હો તો જ તે તમે આર્થિક રીતે સક્ષમ થઈ શકો. કારણ કે અત્યારે આપણે એક નોર્મલ બેંકનું ફોર્મ ભરવા જવું હોય તો જો આપણે ઓછું ભણેલા હોય તો આપણે કોઈને કાકલુદી કરવી પડે, મને ફોર્મ ભરી દે, ચેકની સ્લીપ ભરી દે ને
એ આપણને ક્યાંય ને ક્યાંય શિક્ષણનો અભાવ આપણે ડગલે ને પગલે સતાવતો હોય છે. એટલે આપણા દરેક વાલીને એવી ઈચ્છા હોય કે આપણે આપણામાં જે ઘટ છે એ આપણા સંતાનોમાં પૂરી કરીએ, આપણા અધૂરા રહેલા સપના છે એ આપણા સંતાનોમાં પૂરા કરીએ. છે ને આ બધું આપણને વાલીઓને કે આપણા દીકરા દીકરીઓ સમાજમાં આજે જ્ઞાન વિજ્ઞાન ને ટેકનોલોજીમાં આપણો દીકરો કે દીકરી પાછળ ના રહે અને દુનિયાથી કદમથી કદમ મિલાવીને અત્યારે હરીફાઈયુક્ત જમાનામાં આપણા દીકરા પણ પોતાનું સ્થાન બનાવી શકે, એ દરેક માવતરની ચિંતા હોય છે. અને એ ચિંતાના ભાગરૂપે કે એક અવેરનેસ, સરદારધામને તમે આર્ટ્સ રાખશો, કોમર્સ રાખશો કે સાયન્સ રાખશો, સરદારધામને એનાથી કોઈ જ ઓલું નિસ્બત નથી. કારણ કે એને સરદારધામને એનેથી કોઈ આપણે સ્કૂલ તો ચલાવતા નથી. એટલે આપણે તમે એવું નહીં કહી શકીએ કે અમારામાં કોમર્સની જગ્યા ખાલી છે તમે કોમર્સ રાખો. આવકનો કોઈ છે નહીં. સમાજ નિર્માણ કે રાષ્ટ્ર નિર્માણ જે સરદાર સાહેબનું સ્વપ્ન છે એ જ સ્વપ્નને સાકાર કરવા સરદારધામ આ કામ કરી રહ્યું છે. 10,000 કરોડના ખર્ચે સરદારધામ વિવિધ પ્રકલ્પો સાથે, હવે એ તો લઈશ તો 1 કલાક વહી જશે. એટલે આપણે જે કામ માટે મળ્યા છીએ એ જ લઈશું. અને પછી જ્યારે તમને ક્યારેય પણ સરદારધામનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં જજો. સરદારધામ સમાજ માટે શું કાર્ય કરે છે અને આપણે આવનારી પેઢી શૈક્ષણિક અને આર્થિક રીતે સક્ષમ થઈ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન સરદાર સાહેબનું છે એ કઈ રીતે સાકાર થાય એની માટે સરદારધામ કામ કરી રહ્યું છે. વધારે નહીં કહેતા આજના વિષય માટે આપણે મળ્યા છીએ એ કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીએ. જય સરદાર. સૌથી મહત્વનો મુદ્દો ધોરણ 10 પછી શું? અહીંયા હોલમાં બેઠેલા તમામ જાગૃત પેરેન્ટ્સ, જે જાગૃત વાલીઓ છે, એમના મનમાં અત્યારનો આ મૂંઝવતો પ્રશ્ન, સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, શું કરવું, શું ભણાવવા, આ શું બનશે? પહેલો તો પ્રશ્ન જે છે કે આ શું બનશે બધા ભણી? આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે અને આ બધા જ પ્રશ્નોના માર્ગદર્શન માટે હું શ્રી અશ્વિનભાઈ સવાણી સાહેબને વિનંતી કરીશ હું એમનું ઇન્ટ્રોડક્શન થોડું આપું. અશ્વિનભાઈ સવાણી એ તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહી ચૂક્યા છે. એમનો શિક્ષણ ક્ષેત્રે મોર ધેન 15 years ઓફ એક્સપિરિયન્સ છે. એમણે પોતાની વીટેક આઈટી ઇન્સ્ટિટ્યુશન, વીટેક રોબોટિક્સ જે અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડ છે, વીટેક પ્લે ગ્રુપ અને વીટેક ઇમિગ્રેશન આવી સંસ્થાઓના પોતે સંચાલક છે અને પોતે શિક્ષણનો જીવ હોવાથી આજનો આ ધોરણ 10 પછી શુંનો કાર્યક્રમ અને એમનું ડિટેલમાં તમને માહિતી અશ્વિનભાઈ સવાણી સાહેબ આપશે. હું જોરદાર તાળીઓ સાથે અશ્વિનભાઈ સવાણી સાહેબને વિનંતી કરીશ કે આજનો પ્રોગ્રામ આગળ વધારે. અશ્વિનભાઈ સવાણી, જોરદાર તાળીઓ. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બરાબર, જયમાં નથી બધા હે? એજ્યુકેશન સિસ્ટમ આપણને બધાને ખબર છે. એજ્યુકેશન સિસ્ટમની શરૂઆત ક્યારે થાય? 2-2.5 વર્ષના હોય ત્યારથી, બરાબર. નર્સરી, પ્લે ગ્રુપ, સિનિયર, જુનિયર આવું પહેલા નહીં હતું પણ અત્યારે છે. ત્યાર પછી 8 ધોરણ સુધી આપણે પ્રાઇમરી એજ્યુકેશન ગણીએ. 8 ધોરણ સુધી પ્રાઇમરી. 9મું અને 10મું એ સેકન્ડરી એજ્યુકેશન છે આપણા માટે 2 વર્ષ. અને ત્યાર પછી 11મું અને 12મું એ હાયર સેકન્ડરી એજ્યુકેશન છે. 12 ભણ્યા પછી આપણે આગળ ગ્રેજ્યુએશન કરીએ તો એમાં 3 વર્ષના ગ્રેજ્યુએશન કોર્સિસ હોય અને 4 વર્ષના પણ ગ્રેજ્યુએશન કોર્સિસ હોય. ધોરણ 12 પછી 3 વર્ષ અથવા 4 વર્ષ. બીસીએ કરીએ તો 3 વર્ષમાં પૂરું થતું હોય, એન્જિનિયરિંગ કરીએ તો 4 વર્ષ થતા હોય એ રીતે. અને ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર ડિગ્રી કરવા માટેના કોર્સ 2 થી 3 વર્ષના હોય અને ત્યાર પછી પીએચડી કરવા માટે 4 થી 6 વર્ષ મળતા હોય. તો ટોટલ કેટલા વર્ષ આપણે ભણવાનું હોય એ આપણને આપણે આ એજ્યુકેશન સિસ્ટમનો જે ચાર્ટ છે એમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ. હવે આપણે જે સંસ્થામાં ભણીએ છીએ એ સ્કૂલ, યુનિવર્સિટી એ કેવી રીતે ક્યાંથી એફિલિએશન થયેલી હોય, બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, પ્રાઇવેટ સેક્ટરની સ્કૂલ, કોલેજીસ હોય, ડીમ્ડ યુનિવર્સિટીઝ હોય અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય એવી સંસ્થાઓ માર્કેટમાં હોય. આપણને બધાને ખબર છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવતી હોય
એવી સ્કૂલો પણ હોય અને યુનિવર્સિટી કોલેજીસ પણ હોય, બરાબર ને? સ્ટેટ ગવર્મેન્ટ આપણી ગુજરાત સરકાર ચલાવતી હોય એવી સંસ્થાઓ હોય, એ 11-12 માટે પણ હોય અને હાયર એજ્યુકેશન માટે પણ હોય. પ્રાઇવેટ, આપણને બધાને પ્રાઇવેટ સ્કૂલની પણ ખબર છે, એ રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અને હવે તો પ્રાઇવેટ યુનિવર્સિટી સ્કૂલો આ બધું જ મળે છે. તો નેશનલ ઇમ્પોર્ટન્સ એટલે MHRD, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જે સંસ્થાઓ ચલાવવામાં આવતી હોય અને એનું મેઇન ગોલ હોય કે નેશનનો વિકાસ કેવી રીતે કરવો, તો એના માટેની પણ સંસ્થાઓ હોય માર્કેટમાં. નેક્સ્ટ, આપણે બધાએ ધોરણ 10 પૂરું કર્યું, એનો મતલબ શું થાય? 10માં ફેલ થયા તો આપણે નકામા છીએ? 10માં બહુ સારા પર્સન્ટેજ આવ્યા તો શું આપણે બહુ ઇન્ટેલિજન્ટ છીએ? એન્વાયરમેન્ટ અને ગાઈડન્સ મળ્યું હોય, સાથે સાથે આપણા લક થોડા આપણને સાથ આપતા હોય તો આપણું પરિણામ સારું એવું હોય. સ્ટડી અને એકેડેમિક્સ વિશે આપણે થોડા ફેમિલિયર થયા હોઈએ. ડેડિકેશન અને પેશન એટલે કે કોઈ પણ સફળતા મેળવવા માટે આપણામાં થોડી ધીરજ અને એના માટે લાગી રહેવાની ક્ષમતા આપણામાં વિકાસ થયેલો હોય. અને હાર્ડ વર્કિંગ કરવાની પણ આપણને થોડી ક્ષમતા આવેલી હોય ધોરણ 10 સુધીમાં. તો ધોરણ 10 ની અંદર આપણું જે પરિણામ આવે એના આધારે આપણે આગળ શું ભણી શકીએ અને એ એજ્યુકેશન આપણે કેવી રીતે મેળવવું જોઈએ, એના પાછળ કયા પરિબળો કારણભૂત હોય, આ દરેક વિષય પર આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. નેક્સ્ટ, ગ્રુપની પસંદગી કેવી રીતે કરવી? હવે આ ગ્રુપની પસંદગી એટલે શું? ધોરણ 10 પછી આપણે શું ભણી શકીએ એ ઓપ્શન જો આપણને ખબર હોય તો એ ઓપ્શનને ધ્યાનમાં રાખી એ ભણતર માટે આપણને ફી કેટલી લાગશે આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એ ફી આપણા પરિવારને પરવડે તેવી ફી છે? આપણે બહુ ઊંચી ફી વાળા એજ્યુકેશનની અંદર દાખલ થઈ જઈએ અને એ ફી આપણા પરિવારને અફોર્ડેબલ ના હોય, પરવડે તેવી ના હોય તો આગળ જતા આપણને તકલીફ થઈ શકે. હવે આ જગ્યાએ મારે એક મુદ્દો એ ક્લિયર કરવો છે કે આપણી પાસે પૈસા નથી અને બહુ સારા પૈસા છે. તો બહુ સારા પૈસા હોય તો જ સારું એજ્યુકેશન મેળવી અને સારી કારકિર્દી બનાવી શકાય, કે પૈસા ના હોય તો પણ ખૂબ સારી કારકિર્દી બનાવી શકાય? કયો ઓપ્શન સારો? પૈસા ના હોય અને સારી કારકિર્દી બનાવવી શક્ય છે? આ 100% શક્ય છે. પૈસાના લીધે આપણું કેરિયર નબળું રહી જાય એવી કોઈ પોસિબિલિટી નથી, બરાબર? તેમ છતાં આપણે આપણા પરિવારની જે કેપેસિટી હોય એ પ્રમાણેના એજ્યુકેશનમાં જઈએ. કેટલો સમયગાળો લાગશે, મને કેટલા સમયમાં મારા પરિવારને આર્થિક મદદ કરતા થવું છે, એને ધ્યાનમાં રાખી અને આપણે કોર્સની પસંદગી કરવી જોઈએ. જે કોર્સ આપણે પસંદ કરીએ એમાં ભવિષ્યમાં નોકરીની તકો કેટલી છે, કેવી છે, અને એ બધી મને પસંદગીની છે, મને એ નોકરી કરવી ગમે છે, મને એ ફિલ્ડમાં રસ, ઇન્ટરેસ્ટ છે, તો જ હું એ ફિલ્ડ સિલેક્ટ કરું. એમાં નોકરી નથી કરવી તો શું હું કોઈ બિઝનેસ કરી શકું? આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. નોકરી ધંધામાં હરીફાઈ કેવી છે? આપણે કોઈ વિષયમાં એન્ટ્રી લઈ લીધી પણ બહાર નીકળ્યા પછી માર્કેટમાં એક નોકરી માટે 1 લાખ ફોર્મ ભરાતા હોય તો એ નોકરી મેળવવા માટે આપણને ઘણી બધી તકલીફ પડી શકે. તેમ છતાં અહીંયા ગમે એટલી કોમ્પિટિશન હોય, જો આપણી અંદર એ વિષયની સ્કિલ ખૂબ સારી હોય તો હું એવું માનું છું કે કોઈ જગ્યાએ ગમે એટલી લાઈન હોય, નોકરી મેળવવામાં તકલીફ નથી. શું હોવું જોઈએ? સ્કિલ. જે તે વિષયમાં મારી માસ્ટરી હોવી જોઈએ અને મારો કોઈ સબસ્ટિટ્યુટ હોવો જોઈએ નહીં. હું જે કામ કરીને આપું એવું કામ બીજો કોઈ કરીને આપી શકે એવી શક્યતા ના હોય, એ લેવલની સ્કિલ આપણી ડેવલપ થાય તો આપણને કોમ્પિટિશન નડે નહીં. હવે જેમ જેમ અનુભવ થતો જાય, જેમ જેમ આપણે જૂના થતા જઈએ તેમ આપણો પ્રોગ્રેસ સારી રીતે થાય એવું છે આ ફિલ્ડમાં, એ પણ આપણે વિચારવું જોઈએ કરિયર પસંદ કરતા પહેલા.
નેક્સ્ટ. આપણી હાલની પરિસ્થિતિ એટલે કે પ્રેઝન્ટ સ્ટેટસ નેક્સ્ટ કરજો ને. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કરિયરનું સિલેક્શન કરવાનું છે. ભવિષ્યના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને હમણાં આગળની સ્લાઇડમાં જ આપણે જોયું, બરાબર? ફ્યુચર પ્લાનિંગ, ભવિષ્યના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને આપણે કરિયરનું સિલેક્શન કરવાનું છે. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જ્યારે પણ આપણે કરિયરની પસંદગી કરીએ તો એ કરિયર આપણા હોબી સાથે જોડાયેલી હોવી જોઈએ. અમે લોકો આજે હું 20 વર્ષથી એજ્યુકેશનમાં કામ કરું છું, તો કાં તો હું મારું ઘર ચલાવવા માટે એજ્યુકેશનમાં કામ કરતો હોય અથવા તો એ મને શોખ હોય. મને એ શોખ છે એવું ક્યારે સાબિત થાય? હમણાં આ પ્રોગ્રામ પૂરો થયા પછી કોઈ મને એમ કે સર મને આ વિષય પર 3 કલાક ભણાવો, અને જો હું એ ભણાવવા બેસું તો એ મારો શોખ હશે. પણ હું એને કહી દઉં કે ભાઈ આજે તો પ્રોગ્રામ હતો, થાકી ગયો, હવે કાલે, તો એ હું મારી ગણતરીથી કામ કરતો હોય. તો જે વિષય આપણો હોબી હોય એને રિલેટેડ જો કરિયર પસંદ કરવામાં આવે તો આપણને પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે ફ્યુચરમાં. આપણને બધાને ખબર છે આપણો દીકરો કે દીકરી ગમે એટલા થાકેલા હોય, પણ હવે દીકરાને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો એ થાકેલો હોય તો ક્રિકેટ રમવા જાય છે? થાક ક્યાં જતો રહે એનો? ગાયબ થઈ જાય, બરાબર? તો આપણો હોબી હોય એ ફિલ્ડમાં જો આપણે કરિયર બનાવીએ તો આપણને ચોક્કસથી સારું પરિણામ મળે. કરિયરનો અલ્ગોરિધમ અને ગોલ, કેટલા લોકો જોડે ગોલ ફિક્સ છે, મારે આ જ બનવું છે? હમણાં બેને સરસ જવાબ આપેલો કે એમને ફેશન ડિઝાઇનર બનવું છે, રાઈટ? ટીચર બનવું છે, વેરી ગુડ. આ આન્સર સાંભળીને તો આમ એકદમ સંતોષ થયો. બીજા કોઈ? મિકેનિકલ એન્જિનિયર, વેરી ગુડ. ડોક્ટર, વેરી ગુડ. રોબોટિક્સ એન્જિનિયર. બીજા કોઈ? સોફ્ટવેર એન્જિનિયર. આઈએએસ ઓફિસર, વેરી ગુડ. હજી કોઈ બાકી? એગ્રીકલ્ચર એન્જિનિયર. એનીબડી એલ્સ? વેબ ડેવલપર, સોફ્ટવેર એન્જિનિયર. સોફ્ટવેર એન્જિનિયર, વેબ ડેવલપર એ સોફ્ટવેર એન્જિનિયરનો જ એક ભાગ છે. પીએસઆઈ, ડીવાયએસપી, વેરી ગુડ. છે બીજા કોઈ? ભૂલવું છે કઈ? કોઈ પેરેન્ટ્સ એવા છે કે એમણે નક્કી કર્યું છે કે મારે મારા દીકરા કે દીકરીને આ જ બનાવવા છે? તો એ પણ આન્સર આપી શકે. છે કોઈ પેરેન્ટ્સ? ક્લાસ 1 અધિકારી, બરાબર? હવે આજે કે હું એટલું કહીશ કે ક્લાસ 1 અધિકારી પપ્પાએ નથી બનવાનું, એ બેને બનવાનું છે. શરમાઈ છે. ઓકે, નેક્સ્ટ. ટેલેન્ટ બેઝ એજ્યુકેશન. આપણું જે ફિલ્ડમાં ટેલેન્ટ હોય એનો મતલબ એ થાય કે આપણને જે ફિલ્ડ ગમે છે, આપણું જે હોબી છે, એને રિલેટેડ આપણે કરિયર સિલેક્ટ કરીએ તો પરિણામ સારા આવી શકે. એગ્રી છે બધા? સરસ. નેક્સ્ટ. હવે કરિયર બ્લુપ્રિન્ટ આવું કંઈક લખેલું હતું પેલી સ્લાઇડમાં. મારે પીએસઆઈ બનવું છે. લાસ્ટ સેકન્ડ પીએસઆઈ સાહેબ. હા, મારે પીએસઆઈ બનવું છે તો આ પીએસઆઈ બનવા માટેનો રોડ મેપ આપણી પાસે ક્લિયર છે? એ હોવો જોઈએ. નથી કાંઈ વાંધો નહીં, ટ્રાય કરજો. આપણે બધા એક પ્લોટ ખરીદીએ, એમાં આપણે મકાન બનાવવાનું હોય તો બધાથી પહેલું કામ શું કરીએ? એક નકશો બનાવે કાગળ પર. એ નકશો બન્યા પછી આર્કિટેક્ચર આપણને એક નાનો પ્લાન બનાવીને આપે કે તમારું મકાન આવું દેખાશે. આપણી કમનસીબી એ છે કે આ ફિલ્ડમાં જ આપણી પાસે બ્લુપ્રિન્ટ નથી. આ એક જ ફિલ્ડ જે બધાથી અગત્યનું છે, પણ એની બ્લુપ્રિન્ટ આપણી પાસે નથી. તો આજથી આપણે એ બ્લુપ્રિન્ટ બનાવતા થઈએ. મારે જે બનવું છે, મારે પીએસઆઈ બનવું છે
તો એના માટે મારે એજ્યુકેશન કયું જોઈશે? એટલે એના માટે હું નોલેજ મેળવતો થાવ, એવા લોકોને મળું. આર્ટ્સ લાઈન લઈને સાયન્સ, કોમર્સ કયું ફિલ્ડ લઈશ તો મને પીએસઆઈ કે ડીવાયએસપી બનવામાં, આઈએએસ અધિકારી બનવામાં સરળતા રહેશે. બરાબર? એ ક્યારે નક્કી કરી શકો તમે? તમારી પાસે જો બ્લુપ્રિન્ટ હોય તો. બ્લુપ્રિન્ટ ના હોય તો શું થાય એનું પણ હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે આર્કિટેક્ચર પાસે પ્લાન બનાવ્યા વગર મકાન બનાવવાનું ચાલુ કરીએ. આપણે નક્કી કર્યું હોય મકાન બનાવવાનું, બની રહે ત્યારે આપણે જેવું નક્કી કર્યું હોય એવું હોય કે કંઈક અલગ હોય? અલગ હોય. બરાબર? કાનજી બાપા આવે, ભાઈ આ પિલર, આ દિવાલ અહીંયા નહીં, આમ કર ને તો સારું રહેશે. મનજી બાપા આવે, એ કંઈક ફેરફાર કરાવે. બરાબર? રામજી બાપા આવે, એ કંઈક ફેરફાર કરાવે. એટલે શું થાય? આપણા કેરિયર સાથે એવું જ થાય છે. અને એટલા માટે થાય છે કે આપણી પાસે એની કોઈ બ્લુપ્રિન્ટ નથી. તો આપણે બધાએ કરિયરની બ્લુપ્રિન્ટ બનાવતા થવું જોઈએ. એ બ્લુપ્રિન્ટ ત્યારે જ બને આપણી પાસે આપણી ગોલ ફિક્સ હોય. ગોલ ફિક્સ હોય તો જ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકાય. ગોલ વગર આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ નહીં. નેક્સ્ટ, હું જે એજ્યુકેશન મેળવી રહ્યો છું એ એજ્યુકેશન હું શા માટે મેળવી રહ્યો છું? એ મારી લાઈફમાં એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો નેશનલ આઈડેન્ટિટી, રાષ્ટ્રીય કે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર હું મારી કંઈક આઈડેન્ટિટી ઊભી કરી શકું એના માટે હું એજ્યુકેશન મેળવી રહ્યો છું એ મને ક્લિયર હોવું જોઈએ. બરાબર? એના માટે મારે હેલ્થ, લાઈફસ્ટાઈલ, પછી નેશનલ આઈડેન્ટિટી ઊભી કરવા માટે મને જે ઇન્ફોર્મેશનની જરૂર હોય એ ઇન્ફોર્મેશન હું મેળવતો હોવો જોઈએ. સ્કિલ, જનરિક સ્કિલ, લેંગ્વેજની સ્કિલ, આ બધું હું શા માટે મેળવું છું? તો કે મારે એક નેશનલ આઈડેન્ટિટી ઊભી કરવી છે. કી લર્નિંગ એરિયાઝના તમને નોલેજ હોવા જોઈએ. પોઝિટિવ વેલ્યુઝ, એટીટ્યુડ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, આવું બધું આપણે સાંભળ્યું છે. જો ઇન્ફોર્મેશન હું જે કાંઈ આપી રહ્યો છું ને આ ઇન્ફોર્મેશન આપણે રોજ જ મેળવીએ છીએ, એમાં કંઈક વચ્ચે જે અલગ આવે ને એટલું યાદ રાખજો. જે કામના પોઈન્ટ હોય એ કામના પોઈન્ટ તમે નોટ ડાઉન કરતા રહેજો. જો નોટ પેન લાવ્યા હોય તો મેસેજમાં કદાચ નોટ પેન લાવવાનું લખેલું હતું, તેમ છતાંય આપણે બધા સ્વામી વિવેકાનંદે આપણા પર હાથ મૂકેલો છે એટલે આપણે નોટ પેનની જરૂર નથી પડતી. ઓકે, નેક્સ્ટ. ક્યારના તમે ધોરણ 10 પછી શું, 10 પછી શું કરો છો? હજી કંઈ બોલ્યા જ નથી. નવું બોલ્યા કરો છો. પણ આપણે જે પણ ડિસ્કસ કર્યું એ ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થાય એવું લાગે છે. હવે ધોરણ 10 પછી શું? કેટલા લોકોને ખબર છે ધોરણ 10 પછી શું થઈ શકે? 11, 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. ધોરણ 10 પછી ડિપ્લોમા કરીને એક સબ્જેક્ટ હોય, બરાબર, એક બ્રાન્ચ હોય, અને આઈટીઆઈ હોય. ધોરણ 10 પછી આઈટીઆઈ, 11, 12 અને ડિપ્લોમા, આ 3 ઓપ્શન છે. 11, 12 ની અંદર બીજા 3 ઓપ્શન છે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. હવે આઈટીઆઈ એટલે શું? ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ હોય કે જેમાં ઘણા બધા નાના નાના કોર્સ હોય, વર્ષ 2 વર્ષના, અને એ કોર્સ કરી અને તમે કોઈ પણ નાનું સેન્ટર, પોતાની દુકાન, પોતાનો ધંધો કે કંઈક નોકરી ચાલુ કરી શકો. આપણામાંથી કેટલા લોકોને ખબર છે સુરતમાં આઈટીઆઈ છે? ક્યાં છે? એસએસ ગાંધી કોલેજની બાજુમાં, મજુરા ગેટ પર. હવે આ આઈટીઆઈ છે ને એમાં 2 રીતે એન્ટ્રી થાય. ઘણા બધા પેરેન્ટ્સ પણ હોય, 8 ભણીને ઊભા થઈ ગયા હોય, 8માનું રિઝલ્ટ હોય તો એ ડાયરેક્ટ આઈટીઆઈમાં એડમિશન લઈ શકે. હવે આઈટીઆઈમાં એડમિશન અત્યારે જે ફ્રેશર હોય એ પણ લઈ શકે અને ભૂતકાળમાં જે 8મું ભણ્યા હોય એ પણ લઈ શકે. 2 વર્ષનો આ કોર્સ કરીએ એટલે ગવર્મેન્ટ આપણને 10th ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપે. તમે ધોરણ 10 ભણેલા છો તો 8 ધોરણ પછી 9, 10 ભણવાની જરૂર એમને રહેતી નથી. 10 ભણી લીધું, 10 પછી પણ આઈટીઆઈમાં એન્ટ્રી થઈ શકે. હવે આઈટીઆઈ લેવું કોણે?
તો કે જેમને 11-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે એની આગળના કોઈ વિષયમાં રસ નથી. ફોર એક્ઝામ્પલ, મને ઇન્ટરેસ્ટ હોય ગાડીઓ રિપેર કરવામાં, બરાબર, 4 વ્હીલ કાર રિપેર કરવામાં મને ઇન્ટરેસ્ટ હોય તો હું શું કરું? કાર રિપેર કરતા શીખું. પણ હવે કાર રિપેર કરતા હું કોઈ પ્રાઇવેટ ગેરેજમાં શીખું અને આઈટીઆઈ માંથી શીખું, તો આઈટીઆઈ માંથી શીખ્યા પછી મને સરકારી ઘણા બધા લાભ મળતા હોય, હું નવો બિઝનેસ પણ એમાંથી ઊભો કરી શકતો હોય. તો આગળ ખર્ચો નથી કરવો, અથવા આગળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ આપણને બીજું વિઝન નથી અને મારે એક સારામાં સારું ગેરેજ બનાવવું છે, 4 વ્હીલ કાર રિપેર કરવી છે, તો હું આઈટીઆઈ સિલેક્ટ કરી શકું. આ એક ઉદાહરણ આપ્યું મેં, રાઈટ. આવી રીતે તમે આઈટીઆઈ ક્યારે કરવું એ ક્લિયર થઈ શકે આટલા ઉદાહરણથી. 11-12 ક્યારે કરવું, બીજો કોઈ ઓપ્શન ના હોય ત્યારે. આપણે એના પર આવીએ. એના પહેલા ડિપ્લોમા જોઈ લઈએ. ધોરણ 10 પછી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પણ કરી શકાય. ઘણી બધી બ્રાન્ચ છે. હમણાં કોઈ મિકેનિકલ એન્જિનિયર બનવાની વાત કરી, બરાબર. મિકેનિકલ એન્જિનિયર ધોરણ 10 પછી ડિપ્લોમા કરીને ડિગ્રી કરી શકાય. 11-12 સાયન્સ કરીને પણ મિકેનિકલ એન્જિનિયર બની શકાય. આ બે રસ્તાઓ હોય. અહીંયા આપણે આ 6 ઓપ્શન યાદ રાખીએ. ધોરણ 10 પછી આઈટીઆઈ, 11-12 અને ડિપ્લોમા. 11-12 ની અંદર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. સર, ડિપ્લોમાની વેલ્યુ વધારે કે 11-12 પછીની વેલ્યુ વધારે? ખૂબ સરસ સવાલ કર્યો. ડિપ્લોમાની વેલ્યુ વધારે કે ડિગ્રીની વેલ્યુ વધારે? આને આપણે ડિટેલમાં સમજીએ છીએ. નેક્સ્ટ રહી જાય તો મને યાદ કરાવજો પાછું. ધોરણ 10 પછી આપણે જ્યારે કરિયરની સિલેક્શન કરીએ ત્યારે મેં તમને હમણાં જ કીધું, ગવર્નમેન્ટ જોબ, કોર્પોરેશન, સ્ટેટ ગવર્નમેન્ટ, યુપીએસસી, જીપીએસસી કે ડિફેન્સની 3 પાંખો છે આપણે ત્યાં. કોઈ પણમાં જઈને આપણે નોકરી કરી શકીએ. જો મને ક્લિયર હોય કે મારે ગવર્નમેન્ટની આ કોઈ બ્રાન્ચમાં જઈને ઓફિસર બનવું છે, તો જ હું ધોરણ 10 પછી સિલેક્શન આર્ટ્સ કરું, 11-12 કોમર્સ કરું કે સાયન્સ કરું, એ ક્યારે મને ખબર પડે? મારો ફ્યુચર ગોલ ફાઇનલ હોય તો. સિલેક્શન ઓફ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી. સરકારી યુનિવર્સિટીમાં ભણવું, સરકારી સ્કૂલમાં ભણવું, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણવું, પ્રાઇવેટ સ્કૂલમાં ભણવું. ખૂબ સારી નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એમની ફી 7 લાખ રૂપિયા છે વર્ષની. તો મારે ગવર્નમેન્ટની ફ્રી કોલેજમાં ભણવું કે 7 લાખ વાળી કોલેજમાં ભણવું? મને બંને જગ્યાએ એડમિશન મળે છે. તો આ મુદ્દો ક્લિયર થઈ ગયો. સારામાં સારી કરિયર ગવર્નમેન્ટ કોલેજમાં ભણીને પણ બની શકશે અને 7 લાખ વાળી કોલેજમાં પણ બની શકશે. એડમિશન કેવી રીતે મળે? આપણને બધાને ખબર છે, 10મું પૂરું થાય એટલે કોઈ પણ સ્કૂલ વાળા આપણને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ 11-12 માં એડમિશન આપે. હવે ડિપ્લોમામાં મારે જ્યારે એડમિશન લેવું હોય, ધોરણ 10 પછી ડિપ્લોમા થાય, તો ડિપ્લોમા એડમિશન માટે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ આ 3 જ વિષયના માર્ક્સ ગણવામાં આવે. એ 3 વિષયના માર્ક્સના આધારે મેરિટ બને અને એ મેરિટના આધારે તમે બ્રાન્ચનું સિલેક્શન કરી શકો. કઈ બ્રાન્ચ આવે છે આપણે જોઈશું. ફર્સ્ટ પોઈન્ટ છે તો આપણે ક્લિયર કરતા જ આવીએ છીએ પહેલી સ્લાઇડથી કે ભાઈ મારી હાલની પરિસ્થિતિ શું છે એ પ્રમાણે હું મારા કરિયરનું સિલેક્શન કરું. નેક્સ્ટ, ફોરેન એજ્યુકેશન પણ થઈ શકે. ડિપ્લોમામાં બહુ બધા કોર્સિસ છે, તમે જો રીડેબલ હોય તો વાંચી શકો. મુખ્ય બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ અને એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ, આ 3 બ્રાન્ચ હતી. આ 3 બ્રાન્ચમાંથી પછી અલગ અલગ નવી બ્રાન્ચો નીકળતી ગઈ. કમ્પ્યુટર, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ આવી કોઈ બ્રાન્ચો પહેલા નહીં હતી. હાલના સમયમાં ખાલી કમ્પ્યુટરમાં જ વાત કરીએ તો કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, રોબોટિક્સ, આવી ઘણી બધી બ્રાન્ચો આવી ગઈ છે જે છેલ્લા 2-3 વર્ષની અંદર જ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. રાઈટ? તો કેમિકલ એન્જિનિયરિંગ છે, ઓટોમોબાઈલ છે. આ બધી ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળશે એમની લિંક પણ હું આપીશ. જે લોકોને ડિપ્લોમામાં ઇન્ટરેસ્ટ હોય એ ત્યાં વધારે ઇન્ફોર્મેશન મેળવી શકે. નેક્સ્ટ, ફૂડ ટેકનોલોજી, ફાયર,
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેડ કેમ, આવી ઘણી બધી બ્રાન્ચો છે. નેક્સ્ટ, ઘણા બધા નામ તમે સાંભળ્યા પણ નહીં હોય. તો આટલી બધી 45 જેટલી અલગ અલગ બ્રાન્ચ. હવે આપણા બાળકને કયા વિષયમાં ઇન્ટરેસ્ટ છે એ બધાથી વધારે ખબર કોને હોય? પેરેન્ટ્સને અને બાળકને. તમે મને પૂછો કે એમના સ્કૂલના સર લોકોને પૂછો, સ્કૂલના સર લોકો પાસેથી થોડી વધારે ઇન્ફોર્મેશન મળે, કદાચ મારા જોડેથી ના મળે, પણ એ બાળક એમના ફ્રી સમયમાં શું કરે છે, રાઈટ, એ કઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થાય છે, એમના આ વર્તન પરથી તમે ડિસિઝન લઈ શકો કે એમને કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે. એ પ્રમાણે બ્રાન્ચનું સિલેક્શન કરી શકાય. હમણાં જ મેં વાત કરી ધોરણ 8 પછી આપણે આઈટીઆઈમાં જઈ શકીએ. ધોરણ 8 પછી આઈટીઆઈ પૂરું થાય એટલે 10માનું ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ મળે. એના બેઝ ઉપર ડિપ્લોમામાં એડમિશન થઈ શકે. ડિપ્લોમા 3 વર્ષ ભણ્યા પછી ડિગ્રી 3 વર્ષ કરી શકાય અને ત્યાર પછી માસ્ટર ડિગ્રી અને પીએચડી પણ કરી શકાય. કોઈ વ્યક્તિએ આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલા જો 8 ધોરણથી ભણવાનું છોડેલું હોય તો એ પણ આજે એજ્યુકેશન સિસ્ટમમાં આવી અને પીએચડી ડોક્ટરેટની પદવી મેળવી શકે. આવું આપણે એજ્યુકેશન સિસ્ટમમાં પ્રાધાન્ય આપવામાં આવેલું છે. નેક્સ્ટ, ડિપ્લોમા પૂરું થાય ધોરણ 10 પછી જે લોકો 3 વર્ષ ડિપ્લોમા કરે છે એમને 12th ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપવામાં આવે. ગુજરાત બોર્ડ તરફથી 12th ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપવામાં આવે. એટલે એ લોકો 12 ધોરણ ભણ્યા છે એવું ગણાય. બરાબર, 12મા ધોરણને સમકક્ષ, ઇક્વિવેલન્સી એટલે સમકક્ષ. નેક્સ્ટ, 3 વર્ષ ડિપ્લોમા કર્યા પછી ડિગ્રીમાં એડમિશન મેળવે એટલે બીજા 3 વર્ષ ભણવાનું હોય. ધોરણ 10 પછી તમે ડિપ્લોમા કરો અને ડિગ્રી કરો, ટોટલ કેટલા વર્ષ થયા? 3 + 3 6. 10મા પછી 11-12 સાયન્સ કરો અને 4 વર્ષ એન્જિનિયરિંગ કરો, ટોટલ કેટલા વર્ષ થયા? 6. હવે વસ્તુ તો બંને સરખી જ છે. વેલ્યુ ડિપ્લોમાની, હમણાં સવાલ શું હતો આપણો? ડિપ્લોમાની વેલ્યુ વધારે કે 11-12? હંમેશા ડિગ્રીની વેલ્યુ વધારે હોય. હવે ડિપ્લોમા હું કરું તો 3 વર્ષ પછી મારો પોતાનો બિઝનેસ કરી શકું, નોકરી કરી શકું અથવા ફોરેન એજ્યુકેશન માટે પણ જઈ શકું. જો મારે 3 જ વર્ષમાં આ બધું કરવું હોય તો હું ડિપ્લોમા સિલેક્શન કરું, પણ એવી જરૂર નથી. તો હું શું કરીશ? 11-12 કરીને ડિગ્રી કરીશ, અથવા તો ડિપ્લોમા મેં લઈ લીધું, કોઈ સમજાયું નહીં કે ડિપ્લોમાની વેલ્યુ નથી, ખબર નહોતી આપણને, ડિપ્લોમા એડમિશન લઈ લીધું. ડિપ્લોમા પૂરું થાય એટલે ડિગ્રીમાં એડમિશન મળે. ગવર્મેન્ટના એડમિશનના જે પણ રૂલ્સ હોય, ફ્રી સીટો હોય તો ફ્રી સીટો પણ મળે. એ બધા જ નિયમને આધીન 3 વર્ષ ડિગ્રી કરો. તમે ડિગ્રી કરીને માર્કેટમાં આવો તો 12th કરીને ડિગ્રી કર્યું હોય કે ડિપ્લોમા કરીને ડિગ્રી કર્યું હોય, બંનેની વેલ્યુ કેવી થઈ જાય? એક સરખી થઈ જાય. ત્યાર પછી કોઈ ફરક ના રહે. ડ્યુરેશન એજ્યુકેશનનું કેટલું હોય એ આપણે જોયું. 8 પછી 2 વર્ષ આઈટીઆઈ પછી 3 વર્ષ ડિપ્લોમા, 3 વર્ષ ડિપ્લોમા પછી 3 વર્ષ ડિગ્રી, પછી 2 વર્ષ માસ્ટર ડિગ્રી અને પછી 4 થી 6 વર્ષ પીએચડી. હવે ડિપ્લોમા ઇક્વિવેલન્સી આવી. ધોરણ 10 પછી જો તમે આઈટીઆઈ કર્યું હોય તો ડિપ્લોમાના સેકન્ડ યરમાં એડમિશન મળે. ધોરણ 10 પછી આઈટીઆઈ કરીએ તો ડિપ્લોમાના સેકન્ડ યરમાં એડમિશન મળે. એટલે 1 વર્ષ બચી જાય. બાકી સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી. ફ્યુચર આફ્ટર ડિપ્લોમા આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ભાઈ ડિપ્લોમા પછી હું નોકરી પર લાગુ તો મને એક જ તકલીફ પડે, 5-10 વર્ષે મારો પ્રોગ્રેસ સ્ટેડી થઈ જાય, લિમિટેડ થઈ જાય, ઘટે નહીં પણ ઓછો વધે. મારી બાજુમાં બીજો એન્જિનિયર ડિગ્રી કરીને આવેલો હોય, એ 1.5 લાખ પગાર પર પહોંચ્યો હોય, ત્યારે હું 70,000 પર હોઉં. પછી મારો 70 નો 75 થાય, પેલા 1.5 વાળાનો 1.5 થાય. આવી ઇફેક્ટ આવે. એટલે ત્યારે આપણને પસ્તાવો થાય કે ડિપ્લોમા. હવે ડિપ્લોમા જે લોકો કરવા માંગતા હોય ને એ લોકોને હું અહીંયાથી સ્ટ્રિક્ટલી કહું છું કે ડિપ્લોમા પછી ડિગ્રી કરવાનો હોય તો જ ડિપ્લોમા કરજો. આ એક મારું પર્સનલ સજેશન છે. બરાબર, કમ્પલસરી માત્ર ડિપ્લોમા કરીને મારે કરિયરમાં, નોકરીમાં કે ધંધામાં જવું છે તો નહીં કરતા. અને
બંને કરે ડિપ્લોમાથી ડિગ્રી કરી નાખે અને 11-12 કરી ડિગ્રી લે તો બંનેની વેલ્યુ એક જ. કોઈ ફેરફાર નહીં. કંપનીને બેમાંથી એક વ્યક્તિને રાખો તો પહેલા કોને રાખે? એવું કોઈ બેમાંથી જેની સારી સ્કિલો છે એને રાખશે પહેલા. હીરાની ભાષામાં સમજાવું તો નાના કારખાનામાં બનેલો હીરો કે મોટા કારખાનામાં બનેલો હીરો, હીરાની વેલ્યુમાં કઈ ફરક પડે? બસ તો સેમ. Next. સમજાયું કે નહીં? હવે ડિપ્લોમા કેટલા લોકોએ કરવું છે અહીંયા બેઠા છે એમાંથી? છે કોઈ? 10th પછી ડિપ્લોમા કરવું છે, બરાબર, ફિક્સ છે. તો ડિપ્લોમાની વધારે માહિતી, એના માટેની એડમિશન પ્રોસિજર, એ બધું જ અહીંયા એક લિંક હમણાં તમને ડિસ્પ્લે થશે. નેક્સ્ટ. આ લિંક પર તમે ગૂગલ પર ACPDC લખશો તો પણ મળી જશે. આ લિંક લખવાની જરૂર નથી. ACPDC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ. આમાં તમારું નામ અને નંબર લખ્યો છે આમાં, તો તમને WhatsAppમાં એડ કરશું ને એમાં લિંક મૂકી દઈશું. નેક્સ્ટ. હવે ડિપ્લોમા રિલેટેડ કોઈને કોઈ ડાઉટ? કેટલા લોકોને કંટાળો આવે છે? હાથ ઉપર કરો. 11th and 12th. નેક્સ્ટ. કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ, આ ત્રણ વિષય હોય. હવે આપણે અહીંયા થોડું ડિસ્કસ કરીએ. કોમર્સ કોણે લેવું જોઈએ, સાયન્સ કોણે લેવું જોઈએ અને આર્ટ્સ કોણે લેવું જોઈએ. નેક્સ્ટ. આ ત્રણ બ્રાન્ચ છે. ત્રણમાંથી કોમર્સ આપણે પહેલા લઈએ. કોમર્સ 11 12 કરીએ એટલે આગળ ભણવાના કયા ઓપ્શન્સ આવે? બીકોમ, પ્રોફેશનલ કોર્સિસ, BSc, બીકોમ, BA. આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ માટે હોય. બટ ઓનલી કોમર્સ માટે ICWA, CS અને CA. હવે અહીંયા મેં BSc અને BA શા માટે લીધું છે? કોમર્સ કરેલા સ્ટુડન્ટ BA માં પણ જતા હોય, કોમર્સ કરીને સ્ટુડન્ટ BSc માં પણ જતા હોય, BSc IT. તો BA, BSc, બીકોમ, ICWA, CS અને CA. આ લગભગ CS CA આપણે સાંભળેલું હોય. CA તો સાંભળેલું જ હોય બધાય. રિઝલ્ટ બહુ ઓછો આવે, બહુ મહેનત કરવી પડે, બરાબર, વગેરે વગેરે. એવું કાંઈ જ નથી હોતું. એક વખત જો આપણે નક્કી કરીએ કે મારે આ બનવું છે કે આ કરવું છે કે આ ગોલ પર પહોંચવું છે તો પહોંચી શકાય? હા કે નામાં જવાબ આપો. પહોંચી શકાય? પાક્કું? પાક્કું? હા, અવાજ જ નથી આવતો. પહોંચી શકાય? તો નક્કી કરીએ તો ચોક્કસથી પહોંચી શકાય. પણ અહીંયા એક પ્રોબ્લેમ શું આવે છે? અહીંયા એક પ્રોબ્લેમ શું આવે છે કે મેં નક્કી કર્યું કે મારે અહીંયાથી બોમ્બે જવું છે અને સ્ટેશન પર જઈને એક દોસ્તાર મળ્યો, ચાલ હું અમદાવાદ જાઉં છું. તો આપણે અમદાવાદ જઈએ, પછી પાછા સુરત આવીએ, પાછા બોમ્બે જઈએ, આવું થાય? અથવા તો દોસ્તાર એમ કે હવે બોમ્બે જવાની જરૂર નથી, ચાલ અમદાવાદમાં તારું કામ પતાવી દઈએ. તો બોમ્બેથી જે તમને મળવાનું હતું એ અમદાવાદ મળશે ક્યારે? નહીં. હું નીકળ્યો છું PSI બનવા, પણ મારા મામા કાકા કોઈ એવું કહે છે કે તું મારા ધંધામાં આવી જા, હું તને 50,000 પગાર ચાલુ કરી દઈશ. તો હું કોઈ દિવસ PSI બનીશ નહીં. આ તકલીફ આવે છે અને દુઃખ સાથે કહેવું પડે કે આપણી કાઠિયાવાડી કોમ્યુનિટીમાં બધાથી વધારે આ પ્રોબ્લેમ છે. મારે બધું જ કરી લેવું છે, બરાબર. મારે ડોક્ટરે બની જવું છે, મારે આ કરી લેવું છે, પેલું કરી લેવું છે. એક વસ્તુ પકડી એના બોટમ સુધી પહોંચવાની આપણે ક્યારેય તૈયારી કરતા નથી. કોમ્પ્યુટર ફિલ્ડમાં પણ કરિયર બનાવી શકાય કોમર્સ પછી. મેનેજમેન્ટના ફિલ્ડમાં પણ જઈ શકાય, કોમ્પ્યુટર ફિલ્ડમાં જઈ શકાય, મેનેજમેન્ટમાં જઈ શકાય, ટેક્સેશન, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને લો, આ બધા જ ફિલ્ડમાં આપણે કોમર્સ પછી આપણી કરિયર બનાવી શકીએ. ક્લિયર છે? નેક્સ્ટ. સાયન્સ. સાયન્સ આવે ને એટલે બધાથી અઘરું. શું ભણાય? તો કે સાયન્સ જ ભણાય, બીજું કંઈ થોડું ભણાય. એન્જિનિયરિંગ, મેડિકલ અને એન્જિનિયરિંગ મેડિકલ સિવાય બીજા ઘણા બધા ઓપ્શન્સ પણ સાયન્સમાંથી અવેલેબલ હોય. બટ મેઇન ઓપ્શન કયા છે? એન્જિનિયરિંગ અને મેડિકલ. મેડિકલની આપણે વાત કરીએ તો મેડિકલની અંદર નાના ડોક્ટર, મોટા ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર,
હું બોલું એમાં તમને સમજાય જાય કોણ આવે, બરાબર? તો હા, દવાવાળા ફાર્માસિસ્ટ, આવી બધી કેટેગરી હોય. એન્જિનિયરિંગની અંદર હમણાં જ આપણે ડિગ્રી ડિપ્લોમાની વાત કરી, એમાં બહુ બધી બ્રાન્ચ હતી. જેવી રીતે ડિપ્લોમા બ્રાન્ચ છે એ જ રીતે બધી બ્રાન્ચ ક્યાં અવેલેબલ છે? ડિગ્રીમાં પણ. તો 11-12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કરી શકાય અને બીજા અધર કોર્સિસ પણ કરી શકાય, ફોરેન એજ્યુકેશન માટે પણ જઈ શકાય. નેક્સ્ટ, આર્ટ્સ. આર્ટ્સ કોણે સિલેક્ટ કરવું છે? કોઈ એમાંથી આર્ટ્સ લેવા વાળું? નેક્સ્ટ, જોઈ લઈએ. આર્ટ્સ લેવું એટલે કેરિયર ના બને એવું છે? સ્નેહી સર, આર્ટ્સ લઈને બહુ મોટી કેરિયર બનાવી શકાય? આર્ટ્સ લઈને બહુ મોટી કેરિયર બનાવી શકાય. હિસ્ટ્રી, પરફોર્મિંગ આર્ટ્સ, ખાલી નામ વાંચજો. અત્યારના સમયે આ બધી વસ્તુ છે. ફેશન ડિઝાઇનિંગ, હમણાં બેને કીધેલું ફેશન ડિઝાઇનિંગ, તો આર્ટ્સ લઈને ફેશન ડિઝાઇનિંગ બી થાય. જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, બહુ મોટી ડિમાન્ડ આજે, બરાબર? બેચલર ઓફ સોશિયલ વર્ક, બીએસડબલ્યુ, એમએસડબલ્યુ, ટ્રાવેલ ટુરિઝમ મેનેજમેન્ટ, આ બધા ફિલ્ડની અંદર બહુ સારી કેરિયર બનાવી શકાય. અને અલ્ટિમેટ ગોલ આપણું શું હોય? ફેક્ટર એમ, મની, બરાબર? તો આ મનીભાઈ કોઈ પણ ફિલ્ડમાં કેરિયર બનાવીને સારા મનીભાઈ મેળવી શકાય. એટલે એવું નથી હું સાયન્સ ભણું તો જ હું સારા પૈસા કમાઈ શકું. હું સારી સ્કિલ ડેવલપ કરું તો હું સારું પરફોર્મન્સ આપી શકું અને સારા પૈસા કમાઈ શકું. નેક્સ્ટ, એજ્યુકેશન રેગ્યુલર હોવું જોઈએ કે એક્સટર્નલ? કોઈને ડાઉટ છે એક્સટર્નલ એજ્યુકેશન કોઈને કરવું છે? નથી. ઘરે બેઠા ભણી શકાય ધોરણ 10 પછી કે 12 પછી. તો ગવર્મેન્ટ માન્ય જે સંસ્થાઓ હોય અને એને એક્સટર્નલ ડિગ્રી આપવાની પરમિશન મળેલી હોય એવી સંસ્થા, એટલે કે બાબા આંબેડકર યુનિવર્સિટી છે, ઇગ્નુ છે, આવી સંસ્થામાંથી આપણે એક્સટર્નલ ડિગ્રી કરી શકીએ. બાકી રેગ્યુલર કોલેજમાં જઈને ભણાય. રેગ્યુલર કોલેજમાં જઈને ભણવું એ આપણા એક કો એજ્યુકેશનનો એક પાર્ટ હોય. એટલે હું એક સંસ્થા ચલાવતો હોય, હું તમને એમ કહું કે હું તમને સ્કિલ આપી દઈશ, તમારે કોલેજ યુનિવર્સિટી જવાની જરૂર નથી. અને એવી યુનિવર્સિટીઓ બીજા રાજ્યમાં હોય કે બીજા સ્ટેટ, બીજા ડિસ્ટ્રિક્ટમાં હોય. તો આવી કન્ડિશનમાં તમે મારી પાસે ભણીને સ્કિલ મેળવો અને ડિગ્રી બીજી યુનિવર્સિટીને મેળવો, આવું ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણી ટ્રેડિશનલ સિસ્ટમ પ્રમાણે ગવર્મેન્ટની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી જ આપણે એજ્યુકેશન મેળવીએ. હવે અહીંયા સેમ પ્રશ્ન આવે, ડિપ્લોમાની વેલ્યુ વધારે કે ડિગ્રીની? એ જ રીતે એક્સટર્નલ હું ભણ્યો હોય કે રેગ્યુલર ભણ્યો હોય, બેમાંથી કોની વેલ્યુ વધારે? અત્યાર સુધી એવું હતું કે રેગ્યુલર ભણ્યા હોય એમની વેલ્યુ વધારે હોય, એક્સટર્નલ વાળાની વેલ્યુ થોડી ઓછી હોય. પણ હવે જે સમય આવી રહ્યો છે એ સમય કેવો આવી રહ્યો છે? સ્કિલ બેઝ. તમારી પાસે સ્કિલ છે તો એક્સટર્નલ ભણ્યા હોય કે રેગ્યુલર ભણ્યા હોય કોઈ ફરક પડતો નથી. હું મારી કંપનીમાં કોઈને હાયર કરવા બેસું તો મને જે જરૂર હોય એવી સ્કિલ હોય અને કદાચ એમની પાસે 12મું પાસ બી ના હોય તો મને કાંઈ ફરક પડે? મને જે જોઈતું છે મને કામ આપે છે. હવે આ સમય આવી રહ્યો છે. નેક્સ્ટ, રિયાલિટી ઓફ એજ્યુકેશન. ધોરણ 10 સુધીમાં આપણે જે પણ નોલેજ મેળવીએ છીએ આ બહુ સારી રીતે સાંભળજો. કેટલા લોકો એવું માને છે હું ધોરણ 10 પછી સાયન્ટિસ્ટ બની શકું? હાથ ઉપર કરજો. વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ. ધોરણ 10 પૂરું કર્યા પછી સાયન્ટિસ્ટ બની શકાય કે પીએચડી થાય તો જ સાયન્ટિસ્ટ બની શકાય? કેવી રીતે? આઈડિયા છે થોડો? ધોરણ 10 સુધીમાં આપણે એટલું બધું એજ્યુકેશન મેળવીએ છીએ કે એટલા એજ્યુકેશનના આધારે આપણે કોઈ પણ ફિલ્ડની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકીએ. ત્યાર પછીનું એજ્યુકેશન જરૂરી છે, પણ આટલું એજ્યુકેશન મેળવ્યા પછી પણ આપણે સાયન્ટિસ્ટ બની શકીએ. એક એક્ઝામ્પલ આપીશું. નેક્સ્ટ, એપ્લિકેશન ઓફ એજ્યુકેશન ઇન રિયલ વર્લ્ડ. હવે આ 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એ આ શબ્દ રીડ કરશે, ઇલેક્ટ્રોમેગ્નેટ. સાંભળ્યું છે નામ? ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યાં ઉપયોગમાં આવે? મોટેથી બોલો. સોલેનોઇડ. વેરી ગુડ.
એપ્લિકેશન ખબર છે. આપણે આજુબાજુમાં કે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ થતું હોય એવું દેખાય છે? સગડીમાં યુઝ થાય. બરાબર. આ એસી નું રિમોટ છે, હું રિમોટ થી એસી બંધ કરું તો જો કોઈ વસ્તુ બંધ ક્યારે થાય, એનું કનેક્શન છૂટું પડે તો હું અહીંયા ઊભો છું, રિમોટ થી હું એમને ઓન ઓફ કરું તો અંદર વાયર કનેક્ટ થતો હશે, છૂટો પડતો હશે. એ કોણ કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટ. તો એ જ પોઈન્ટમાં આપણે એટલા લેવલ સુધી જવું પડે કે એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું હોય, ક્યાં યુઝ થાય, મારી આજુબાજુમાં ક્યાં. તો 10 સુધીનું એજ્યુકેશન અમે 4 પોઈન્ટ એવા જ લખ્યા છે. જો આ ઇન્ફ્રારેડ લાઇટ આપણને બધાને ખબર છે, દેખાતી નથી એવી લાઇટ. ધૂમ 2 પિક્ચર જોયું છે બધાએ? જુનાગઢની તલવારનું પ્રોટેક્શન થતું હતું, એ યાદ છે? સિક્યુરિટી સિસ્ટમ ગોઠવેલી, 2 ચોર આવે, એક ચોરને પેલી લાઇટ દેખાય ને એકને ના દેખાય. ઇટ ઇઝ ઇન્ફ્રારેડ લાઇટ. તો 10 સુધીમાં આપણે એટલું બધું એજ્યુકેશન મેળવીએ છીએ કે જેના બેઝ પર આપણે કાંઈ પણ કરી શકીએ લાઈફમાં. નેક્સ્ટ. ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓમાંથી નાના મોટા 6 મંથ કે 1 વર્ષના કોર્સ થતા હોય જેની માન્યતા માત્ર પ્રાઇવેટ સંસ્થાની જ હોય, ગવર્મેન્ટની કોઈ માન્યતા હોય નહીં. બરાબર છે? તો એવા નાના કોર્સ કરીને પણ આપણે કરિયર બનાવી શકીએ. હવે આ જગ્યાએ ધોરણ 10 અને 12 પછી કે ધોરણ 10 પછી આપણે કંઈ સિલેક્શન કરીએ છીએ એજ્યુકેશનનું, તો એમાં સરકારી લાભો શું મળી શકે? મારી પાસે ફાઇનાન્સની વ્યવસ્થા નથી તો મને સરકાર કેવી રીતે મદદ કરી શકે? એ વિષય લેવા માટે હું કૌશિક ઢોલા સરને વિનંતી કરીશ કે ધોરણ 10 પછી અને 12 પછી ગવર્મેન્ટની શું સહાય મળી શકે એ આપણને ટૂંકમાં માર્ગદર્શન આપશે. કે તમે લોકો હજી ટાઈમ જોઈએ તો 11:15 થયા છે અને એમ જ બેઠા છો એના માટે. ને મારો વિષય જે છે એ ખાસ કરીને પેરેન્ટ્સ માટે છે કે અશ્વિન સરે કીધું કે ફાઇનાન્સ, ખાસ કરીને જે સ્ટુડન્ટ 10મા પછી કે પછી 11, 12 સાયન્સ કોમર્સ કરે છે કે પછી 12 ધોરણ પછી, તો એને ફાઇનાન્સ ક્યાંથી આવે અને ફ્રીમાં એજ્યુકેશન ફ્રીમાં કઈ રીતે લઈ શકે એના માટે. હવે આમાંથી સવાણી સરે 2-3 ક્વેશ્ચન કર્યા હતા કે કોમર્સમાં કેટલા સ્ટુડન્ટે જવું છે, તો પણ કોઈ હાથ ઊંચો નથી કર્યો. સાયન્સમાં કેટલા સ્ટુડન્ટે જવું છે, તો પણ નહીં. ડિપ્લોમામાં કેટલા સ્ટુડન્ટે જવું છે, એમાં 2 સ્ટુડન્ટે હેન્ડ રેઝ કર્યો હતો. બરાબર. તો કેરિયર ગાઈડન્સમાં સવાણી સરે બતાવ્યું કે એટલા ટાઈપ્સના 10મા પછી ડિપ્લોમા, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ વસ્તુ હોય છે. તો ફરીથી હું એકવાર ક્વેશ્ચન કરી જોઉં કે 11-12 સાયન્સ કોને કરવું છે 10મા પછી? ઓકે, થેન્ક યુ. હવે સવાણે સરે જે બતાવ્યું કે ડિપ્લોમામાં આટલા એપ્રોચીસ હોય છે, તો ડિપ્લોમામાં 2 સ્ટુડન્ટના હેન્ડ્સ રેઝ હતા. તો ડિપ્લોમા હવે કોઈને એમ થાય કે અહીંયા બેઠા કે મારે પણ ડિપ્લોમા કરવું છે, તો એવા કેટલા સ્ટુડન્ટ્સ છે? 2 તો છે જ. તો તમારા લોકોનો તો હેન્ડ્સ રાઈઝ થવો જોઈએ. એવું નથી કે સવાણે સરે કીધું કે ડિપ્લોમા નહીં કરતા. ડિપ્લોમા નહીં કરતા ઇન ધ સેન્સ એવું કહેવા માંગે છે ડિપ્લોમા કરો તો ડિગ્રી પણ તમારા વેઇટિંગમાં છે. મીનિંગ એ છે. એટલે ડિપ્લોમા પણ કરો અને ડિગ્રી પણ કરો. તો ડિપ્લોમા કોણ કરવા માંગે છે 10મા પછી? ઓકે, 2 સ્ટુડન્ટ હતા એ પણ નથી માંગતા હવે. ઓકે, થેન્ક યુ. અને હવે છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન. આર્ટ્સ કોમર્સ 2 લાઈન છે 10મા પછી, એમાં કોણ જવા માંગે છે? આર્ટ્સ કોમર્સ. એમાં પીએસઆઈ છે, ડીવાયએસપી છે, એ લોકો તમારે આ જ લાઈન આવશે બેટા. એટલે તમારે આર્ટ્સ હેન્ડ્સ રેઝ કરવાનું. હા, 12 પછી થાય પણ ઓકે 12 પૂરું થઈ ગયું છે. ઓકે, ફાઇન. અહીંયાથી હેન્ડ્સ રેઝ થયા હતા. 10મા પછી 11-12 કોમર્સમાં કોને જવું છે? ઓકે, 1 2 3 4 5 6 7 8 સ્ટુડન્ટને જવું છે. તો હવે ઓલમાં મેં ખાલી ઓબ્ઝર્વ કર્યું કે સાયન્સમાં મેજોરિટી સ્ટુડન્ટ્સ છે, પછી કોમર્સમાં છે અને પછી આર્ટ્સમાં છે, અને ડિપ્લોમામાં એકદમ નહીવત છે. એટલું મેં ઓબ્ઝર્વ કર્યું. તો હવે હું મારો ટોપિક સ્ટાર્ટ કરું કે શિષ્યવૃત્તિ કે સ્કોલરશિપ કહેવાય, એ સ્કોલરશિપ માટે શું કરવું જોઈએ. તો પહેલા તો હું બધા પેરેન્ટ્સને એક વિનંતી કરીશ
કે તમારે લોકોએ જ્યારે 10મા ધોરણ પછી તમે 11-12 સાયન્સ કે 11-12 કોમર્સમાં એડમિશન લો છો ત્યારે શું કેર કરવી પડે, અને બીજું કે ડિપ્લોમામાં એડમિશન લો છો ત્યારે શું કેર કરવી પડે. કેમ કે બાળકને ખબર હોય કે નહીં ખબર હોય, પણ પેરેન્ટ્સને શું ધ્યાનમાં રાખવા જેવું છે એ. તો ડોક્યુમેન્ટ જે છે કે પિતાનો આવકનો દાખલો, જો એને ડિપ્લોમામાં જવું છે તો પિતાનો આવકનો દાખલો, TFW કરીને એક સ્કીમ આવે છે, એમાં જે ફીસ એની પર્સન્ટેજ હોય તો 0 થઈ જશે ફીસ. વિદ્યાર્થીનો EWS નો દાખલો, વિદ્યાર્થીનો EWS ઇકોનોમિક વેવર સ્કીમ છે, એ શું એક્ઝેક્ટલી છે કે જેમાં સ્ટુડન્ટ ઇકોનોમિક EWS નો દાખલો કઢાવશે અને 11-12 સાયન્સ, 11-12 સાયન્સમાં મેજોરિટી સ્ટુડન્ટ્સ છે, તો એમાં EWS અને બીજો એક દાખલો ખાસ કરીને બિન અનામતનો દાખલો છે, એ નોટ કરી રાખજો, જેમાંથી મેજોરિટી સ્ટુડન્ટ 11-12 સાયન્સ લેવા માંગે છે એ લોકો માટે બિન અનામતનો દાખલો. ખાસ કરીને હું એવું જાણું કે આમાંથી જે લોકો 11-12 સાયન્સ કરવા માંગે છે એમની કાસ્ટ ઓપન કેટેગરી છે કે અહીંયા અધર કાસ્ટના પણ છે, 11-12 સાયન્સ કરવા માંગે છે એ લોકો માટે મેજોરિટી ઓપન કેટેગરી છે, એવું એક્સેપ્ટ કરું તો બિન અનામતનો દાખલો ખાસ કરીને કઢાવીને રાખજો. કેમ એ આગળ હું તમને જણાવું. બીજું કે નોન અધર કાસ્ટ હોય તો નોન ક્રિમિનલ, અને વિદ્યાર્થીનો જાતિનો દાખલો અધર કાસ્ટ હોય તો. ઓકે, નેક્સ્ટ. હવે બિન અનામતનો દાખલો શા માટે? જે લોકો 11-12 સાયન્સ લે છે એના માટે બિન અનામતનો દાખલો શા માટે? તો એ એક હું તમને જણાવું. તો 11-12 સાયન્સમાં 2 સ્કોલરશિપ આવશે. ધોરણ 11 માં 1 સ્કોલરશિપ આવશે અને ધોરણ 12 માં 2 સ્કોલરશિપ આવશે. એટલે ટોટલ 50,000 રૂપિયા કોણ આપશે? ગવર્નમેન્ટ આપશે. તો એના માટે બિન અનામતનો દાખલો જે છે એ તમને જોઈશે. કઈ નહીં, અમે શિક્ષક લેવલે છીએ એટલે અવાજ ગમે ત્યાં પહોંચી જાય, માઇકની પણ જરૂર નથી, બરાબર? તો બિન અનામતનો દાખલો જે છે એ 11-12 સાયન્સ જે લોકો લે છે એ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો પેરેન્ટ્સને વિનંતી છે કે બિન અનામતનો દાખલો કમ્પ્લીટ કરીને રાખી મૂકે. જો રિઝલ્ટ આવ્યું નથી હજી એટલે પાણી પહેલા પાળ બાંધવાની છે, બરાબર? તો 10મા ધોરણમાં જે વિદ્યાર્થીને 70% કે 70% કરતા વધારે આવશે તો 50,000 સ્કોલરશિપ કોણ આપશે? ગવર્નમેન્ટ આપશે. કઈ રીતે? તો ધોરણ 11 માં 15,000 રૂપિયા આવશે અને ધોરણ 12 માં જે બી ગ્રુપમાં જાય છે તો નીટ, અને જે એ ગ્રુપમાં જાય છે તો JEE, તો એમાં 15,000 પ્લસ 20,000 એટલે 35,000 રૂપિયા 12મા ધોરણમાં આવશે. એટલે ટોટલ કેટલા થયા? 50,000 રૂપિયા. તો એ 12 સાયન્સ કમ્પ્લીટ કરે ત્યાં સુધી એને એટલી શિષ્યવૃત્તિ મળશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ફક્ત ને ફક્ત કોણ છે? જનરલ કેટેગરી વાળા, ઓપન કેટેગરી વાળા જે પાટીદાર છે એ જ લાભ લઈ શકશે, બરાબર? અને બીજું એમાં શું છે? 10મા ધોરણમાં કેટલા ટકા લાવવાના છે? ઓકે, હવે અહીંયા હું તમને એ કહું કે ઘણા સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ લાઈક ફેલ થાય છે એક સબ્જેક્ટમાં કે પછી 70% કરતા ઓછા આવે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર, કોઈ ચિંતા નથી. આ તો ખાલી 11-12 ની જ સ્કોલરશિપ છે, પણ 12 ધોરણ પછી પણ એટલી બધી સ્કોલરશિપ છે કે જેની વાત નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર. કેમ? તો એ 12મા ધોરણ પછી પણ એને સ્કોલરશિપ મળશે, તો ત્યારે એને 80% લાવવાના છે. અત્યારે ભલે એ માર્ક્સ ઓછા આવે, 70% નો આવે તો કોઈ ચિંતાની જરૂર નથી, કેમ કે 50,000 જ જાય છે ને, બીજું તો કઈ ચિંતા નથી. પણ 12મા પછી જે કોલેજનો ખર્ચો છે એ વધારે છે, એટલા માટે જાગ્યા ત્યારથી સવાર. નેક્સ્ટ. હવે ધોરણ 11-12 સાયન્સમાં કોચિંગ સહાય. કોચિંગ સહાયનો મીનિંગ એવો થાય કે ટ્યુશન તમે લો. 11-12 સાયન્સમાં કેવું થાય કે વિદ્યાર્થી સ્કૂલે તો જાય અને સાઈડમાં શું હોય? ટ્યુશન ક્લાસીસ પણ હોય. તો એની સહાય માટે તમારે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ એ. તો એક મેં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતું કે જે તમારે કઢાવવાની જરૂર છે, બિન અનામતનો દાખલો, અને બીજો એક પેરેન્ટ્સનો આવકનો દાખલો. એ બે દાખલા હશે. બીજા નોર્મલ ડોક્યુમેન્ટ્સ છે જે બોનોફાઇડ સર્ટિફિકેટ છે જે સ્કૂલમાંથી જ મળે. પછી 10માની માર્કશીટ છે, બેંકની પાસબુક છે. હવે આ એક ઇમ્પોર્ટન્ટ છે, ટ્યુશન ક્લાસની વિગત. ટ્યુશન ક્લાસની વિગત જે છે 11મા ધોરણમાં તમે હો તો જે રિસીપ્ટ મળે એમાં GST નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખેલો હોવો જોઈએ. ધેટ્સ ઇટ. બીજું કંઈ હોતું નથી, બરાબર? અને એ જે ટ્યુશન ક્લાસીસ કે પ્રાઇવેટ કોચિંગ છે, ટ્યુશન ક્લાસીસ હોય કે પછી સ્કૂલમાં અત્યારે કોચિંગ આપતા હોય, તો એમાં એનું 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એવી રસીદ હોવી જોઈએ તો મળે છે, બરાબર? એ ગવર્નમેન્ટનો રૂલ્સ છે.
તો એડમિશન લેતી વખતે એકવાર પૂછી જુઓ. અને હવે તો જો કે એડમિશન તમે લો છો તો સ્કૂલ જ સામેથી કહે છે અમારે ત્યાં જીએસટી ની સગવડ નથી, તમારે બાળકને મૂકવું હોય તો મૂકો, અધરવાઇઝ કંઈ નહીં. સ્કૂલ પહેલા સામેથી પહેલા દિવસે જ કહી દે છે અને તમારે પહેલા દિવસે જ પૂછી લેવાનું કે તમે જીએસટી વાળી રસીદ આપશો કે નહીં. ધેટ્સ ઇટ. એટલે કોઈ ચિંતા નથી. નેક્સ્ટ, ધોરણ 10 12 પછી કોલેજ એડમિશનના ફોર્મ ભરવા માટે હવે જો આ રિઝલ્ટ પહેલાની તૈયારી, એમાં સવાણી સરે ઘણું બધું અંદર કવર તો કરી દીધું છે. હું જસ્ટ એડ કરવા માંગુ છું. એડ કરવા માટે તમે લોકો ઓપન કેટેગરીમાં છો તો ઓપન કેટેગરીમાં જ્યારે તમે 11મું 12મું ધોરણ કે પછી ડિપ્લોમા કરો તો એમાં શું છે, 11 12 તો સમજો કે સ્કૂલ જે છે લાઈક આશાદીપ સ્કૂલ છે તો એનું મેરિટ પ્રમાણે એ તમને એડમિશન આપશે, તમારા જે પર્સન્ટેજ છે એ પ્રમાણે એડમિશન આપશે. પણ સમજો કે ડિપ્લોમા તમે કરો છો તો ડિપ્લોમા કરો ત્યારે જે બ્રાન્ચીસ જે છે એ બ્રાન્ચીસનું સિલેક્શન તમારું જે છે એ કયા દ્વારા થશે, કેટેગરી દ્વારા થશે. તો ઓપન કેટેગરી, જનરલ કેટેગરીમાં શું હોય તો એક ઈડબ્લ્યુએસ નો દાખલો આવે. એ ઈડબ્લ્યુએસ નો દાખલો જો તમે કાઢો તો તમારી જે કેટેગરી છે એ થોડી અપ જાય, કેમ કે ઓપન કેટેગરી કેવી છે, લાસ્ટ નંબરની કેટેગરી છે, તો એ થોડી અપ જશે અને મેરિટમાં તમારું નામ ઊંચું આવશે. અને બીજું, આ સવાણી સરે ઓલરેડી કવર કરી દીધું છે, તમે કઈ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો એમાં ગોલ એવો સેટ કરો તમે કે જેથી શું થાય છે, એ ગોલથી રોડમેપ, બ્લુપ્રિન્ટ, તમારી બ્લુપ્રિન્ટ બનશે. એ અત્યારથી તમે ડિસાઈડ કરો, પેન પેપર લઈને તમે લખો કે લાઈક મેકેનિકલ એન્જિનિયર બનવું છે તો મેકેનિકલ એન્જિનિયરિંગમાં કયા કયા સબ્જેક્ટ કેવું કેવું મારે ભણવાનું છે, સિલેબસ છે, સ્કૂલ છે, કોલેજ છે, કોલેજની ફીસ કેટલી છે, ત્યાંના પ્રોફેસર કયા કયા છે, પ્લેસમેન્ટ છે કે નહીં, બધી જ વસ્તુ તમે ચેક કરો તો શું છે, એક આઈડિયા આવશે કે એ કોલેજીસમાં શું શું હોઈ શકે. તો એક રોડ મેપ છે. નેક્સ્ટ, ઓકે, હવે એડમિશન ફોર્મ જે ભરવાનું છે આ એક ખાસ કરીને 10 12 માટે સ્કૂલમાં એડમિશન લે છે કોમર્સ આર્ટ્સ સાયન્સ તો કે જરૂર નથી, બટ ડિપ્લોમામાં એડમિશન લે છે જે સ્ટુડન્ટ એના માટે ડોક્યુમેન્ટ એઝ ઇટ ઇઝ છે, કોઈ ચેન્જીસ નથી. જે સ્કોલરશિપમાં ડોક્યુમેન્ટ યુઝ થાય એના એક ડોક્યુમેન્ટ ક્યાં યુઝ થાય છે, એડમિશન માટે. નેક્સ્ટ, ઓકે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જે લોકો 12મું ધોરણ કમ્પ્લીટ કર્યું છે અને રિઝલ્ટ આવવાની વાર છે અને જેના પેરેન્ટ્સ પણ અહીંયા અવેલેબલ છે, ધોરણ 12 પછી એવી સ્કોલરશિપ મળે છે કે તમારું બાળક જે છે એ કેવું થઈ જશે, ફ્રી ઓફ કોસ્ટમાં ભણીને બહાર નીકળશે. એ સ્કોલરશિપનું નામ છે MYSY સ્કોલરશિપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એ સ્કોલરશિપની હું વાત કરું તો આમાં જે સ્કોલરશિપ સ્ટાર્ટ થઈ હતી એ સ્કોલરશિપ ક્યારે સ્ટાર્ટ થઈ હતી, 4 સપ્ટેમ્બર 2012 ત્યારે એ સ્કોલરશિપ સ્ટાર્ટ થઈ હતી. અત્યારે 2024 ચાલે છે એટલે એ સ્કોલરશિપ લોંગ લાઈફ છે. તો હવે એ સ્કોલરશિપની અંદર 10,000 થી લઈને કેટલી મળે છે, 2 લાખ સુધી, પણ એ કેટેગરી વાઇઝ મળે છે. 10,000 કોને મળશે અને 2 લાખ કોને મળશે, એના માટે બીજો એક સબ્જેક્ટ છે, એક વિષય છે કે MYSY માં શું હોય, એક મોટો સબ્જેક્ટ થઈ જશે. પણ હું તમને એટલું જાણ કરું કે એ સ્કોલરશિપ જે છે 10,000 થી લઈને 2 લાખ સુધીની મળે છે. 2 લાખ કોને, તો જે ડોક્ટરી લાઈન ભણે છે એને મળે છે, અને 10,000 કોને કે જે કોમર્સ કોલેજમાં, આર્ટ્સ કોલેજમાં એડમિશન લે છે. તો હવે એના માટે કન્ડિશન શું છે, એલિજિબિલિટી શું છે, એ એલિજિબિલિટી આ છે. તમે લોકોએ રેડ કલરથી વાંચ્યું હશે કે 80% કે એના કરતા વધારે પર્સન્ટાઇલ આવશે તો એ સ્કોલરશિપને લાયક છે. સમજો કે કોઈ પણ કોમર્સ કોલેજમાં તમે એડમિશન લો છો ધોરણ 12 પછી, તો કોમર્સ કોલેજમાં એડમિશન લો ત્યારે એની ફીસ તમે ચેક કરો ને તો આખા વર્ષની ફીસ 12,000, 20,000, 25,000, 35,000 મેક્સ ટુ મેક્સ એટલી હોય છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે. પછી તમે હાઈફાઈ કોલેજીસમાં લેવો છો, સવાણી સરે કીધું પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લાઈક યુરો યુનિવર્સિટી છે તો એમાં ફીસ વધારે હોય કેમ કે ત્યાં ફેસિલિટી વધારે હોય. તો હવે એ જે કોઈ પણ સ્કોલરશિપ કોઈ પણ કોલેજીસની અંદર તમે એડમિશન લો એ કોલેજમાં તમને મેક્સિમમ કેટલી સ્કોલરશિપ મળશે, જો તમે 10 કોમર્સ કરશો તો કેટલી સ્કોલરશિપ મળશે તમને, મિનિમમ 10,000 મળશે, ધેટ્સ ઇટ. પછી ભલે ફીસ તમારી 20,000 હોય પણ મળશે કેટલી, 10,000, એ ફિક્સ છે, બરાબર. નેક્સ્ટ, તો એ MYSY ની જે સ્કોલરશિપ છે એમાં પણ ડોક્યુમેન્ટ એઝ ઇટ ઇઝ છે, કોઈ ચેન્જીસ નથી. 10-12 ની માર્કશીટ, બેંકની પાસબુક, LC, EWS કેટેગરી સર્ટિફિકેટ જો હોય તો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો,
ઓનલાઈન ફી ભરવા માટે એટીએમ કાર્ડ લઈને તમે જાઓ એટલે ઓનલાઈન ફીસ ભરાઈ જશે. આવકનો દાખલો હોય તો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અને જ્યારે સ્કોલરશિપ જાહેરાત થાય ત્યારે એક પણ ડોક્યુમેન્ટ, ક્યારેક એવું બની શકે કે એક એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ માંગે, હજી સુધી માંગતા નથી એટલે એ લાઈન લખેલી છે. બરાબર. નેક્સ્ટ. ઓકે, હવે ખાસ નોંધ, એક વાલીને ટકોર છે અને વિદ્યાર્થીને પણ ટકોર છે કે બાળકનું જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એમાં નામ, લાઈક 10માની માર્કશીટ છે કે પછી આધાર કાર્ડ છે કે પેન કાર્ડ છે, બેંકની પાસબુક છે, એ બધી જ જગ્યાએ નેમ તમારું જે છે કેવું હોવું જોઈએ? એક સમાન. જો નહીં હોય તો અત્યારે વેકેશન ડ્યુરેશન છે, વેકેશન ડ્યુરેશનમાં નામ બધી જગ્યાએ એક સરખું કરી દો. આ એક ટકોર છે તમને. બરાબર. નેક્સ્ટ. તો અહીંયા સુધી મારી સાઈડ હતું. હવે સ્કોલરશિપને લગતું તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, હજી આટલી, આ તો મેં ખાલી 1-2 સ્કોલરશિપની જ વાત કરી. બીજી સ્કોલરશિપ તમને હું એમ જ કહી દઉં, જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે NPS, પછી છે લક્ષ્મી, નમો લક્ષ્મી સ્કોલરશિપ, નમો સરસ્વતી સ્કોલરશિપ. બરાબર. એ બધી જે સ્કોલરશિપ છે એ તો વાત જ નથી કરી. એ સ્કોલરશિપ હજી નમો જે સ્કોલરશિપ લક્ષ્મી અને સરસ્વતી જે સ્ટાર્ટ થઈ છે, રિસેન્ટલી સ્ટાર્ટ થઈ છે, એમાં 15,000 રૂપિયા મળે છે. લક્ષ્મી સ્કોલરશિપ જે ધોરણ 6 થી 8 માં 15,000 મળે છે, અને સરસ્વતી સ્કોલરશિપ છે 10મા ધોરણ પછી 11-12 માટે બીજા 15,000 રૂપિયા મળે છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે ધોરણ 12 પછી 10,000 રૂપિયા મળે છે. એટલે, અને આ તો ગવર્મેન્ટ સ્કોલરશિપની વાત થઈ. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ પ્રાઇવેટ કંપનીઓ જે ONGC છે, આદિત્ય બિરલા છે, ટાટા છે, એ પણ સ્કોલરશિપ આવે. ભરૂચનું એક ટ્રસ્ટ છે, એ પણ સ્કોલરશિપ આપે. એટલે ઘણી બધી સ્કોલરશિપ એવી છે કે જે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મળે છે. એનું મેં ડિસ્કસ નથી કર્યું, પણ એ સમય રહેશે તો વધારે ડીપમાં લઈશું આપણે. બરાબર. તો અહીંયા સુધી મારી સાઈડ છે. સ્કોલરશિપને લગતું કે એડમિશનને લગતું કોઈ પણ ક્વેશ્ચન તમને હોય તો મને પૂછી શકો છો. છે કોઈને ક્વેશ્ચન? ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણે ITI ની કઈ વાત કરી ને તમે? હા. આ તો 8મા ધોરણ પછી વાત કરી. સમયગાળો શું કીધો? ભણતર પૂરું કર્યા પછી 10 વર્ષ સુધી, 20 વર્ષ પહેલા 9 પૂરું કર્યું હોય તો એમાં તમારી વિલિંગનેસ હોવી જોઈએ જઈને ભણવાની. ગમે ત્યારે જઈને ભણી શકાય. પૂરું કર્યું હોય અત્યારે 10 પાસ કરેલું માંગે, કઈ કોર્સ કરવો હોય ને આપણે તો આયુર્વેદનો કોર્સ કરવો હોય તો એમ કે 10 ભણેલા જોઈએ એમાં. નહીં, આમાં એવું નથી. આ તો એમ નહીં, મારે 9 પાસ કરેલું છે. હા. 93 માં. હા. તો ITI કરીને પછી ઓલો કોર્સ ITI કરીને તમે ડોક્ટરેટ PhD સુધી જઈ શકો. હા, તો એની ફોર્માલિટી એપ્લિકેશન આપવા માટે આ દરેક જેમ એડમિશન માટેની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય એ રીતે ITI ના એડમિશન માટેની પણ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે એની જે પ્રોસિજર હોય એ પ્રોસિજર પ્રમાણે આપણે મજૂરા ગેટ પર જે ITI છે ત્યાં જઈને એની પ્રોસેસ કરી શકીએ. બીજા કોઈને કાંઈ પણ સવાલ હોય, આપણે જે ભાઈ એક્સપ્લેનેશન આપ્યું, કદાચ કંઈક તમારી એક્સપેક્ટેશન હોય અને ના આવ્યું હોય એવા કોઈ સવાલ હોય તો એ પૂછી લો. તો એ 10 એની સ્કોલરશિપનું પછી ભરવાનું હોય તો એ સ્કૂલમાંથી થઈ શકે કે પછી ડાયરેક્ટ ઓનલાઈન જ હોય છે? 10 અને 12મા ધોરણમાં 10મા અને 12મા ધોરણમાં ખાસ જે સ્કોલરશિપની જાહેરાત થઈ એમાં જે તે સંકુલ જ, એટલે કે જે સ્કૂલમાં બાળક ભણે છે એ સ્કૂલની પહેલી જવાબદારી થશે સ્કોલરશિપની યોજના માટે. તમે એ સ્કૂલની મદદ વગર કોઈ પણ યોજનામાં એન્ટ્રી નહીં લઈ શકો. એવી કોઈ ડાયરેક્ટ વ્યવસ્થા નથી કે સ્કૂલને તમે બાકાત કરો અને તમને સ્કોલરશિપમાં એન્ટ્રી મળે. સ્કૂલની સાથે તમારે જરૂર પડશે અને પડશે, કારણ કે અમુક આધાર ડાયસ છે, સ્કૂલના નોંધણી નંબર છે, એ બધા સ્કૂલ વતી જ તમને મળશે અને સ્કૂલ જ એમાં પ્રોસેસ કરશે. જે તે સ્કૂલમાં માહિતી, ઘણી વખત એવું થતું હોય કે ઘણી યોજનાની માહિતી સ્કૂલમાં પહેલાં મળતી જ હોય છે, પણ કદાચ ન મળે, કોઈ કારણોસર કોઈ સ્કૂલમાં ડિટેલ નથી આવી, તો એક જાગૃત વાલી તરીકે આપણે સ્કૂલને યાદ કરાવવાનું છે, નહીં કે સ્કૂલ સાથે કોઈ માથાકૂટ કરવાની છે. સમજો બરાબર. સ્કૂલને ક્યારે એવું તમે